નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 793મો વેબિનાર છે. વક્તા છે જૂનાગઢના અને હાલ પૂના નિવાસી શ્રી જિજ્ઞેશભાઈ જોશી સાહેબ, જેઓ આપણને આજે વિવિધ પ્રકારના માટીના વાસણોની ઉપયોગિતા વિશે વક્તવ્ય આપશે. શ્રી જિજ્ઞેશભાઈ જોશી સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. જય ધન્વંતરી સર. આજે આપણે 793મો ગિરનારી મંડળનો વેબિનાર થવા જઈ રહ્યો છે. તો આ તબક્કે મારા પ્રેરણામૂર્તિ શ્રી ડૉક્ટર જે.ડી. મિત્તલિયા સાહેબ ને ખૂબ ખૂબ વંદન. તો આજે આપણે વિવિધ પ્રકારના માટીના વાસણોની ઉપયોગિતા, માટી તત્વ અને માટીના વિવિધ એની પ્રોડક્ટો કે કઈ રીતે કઈ માટીમાંથી કેવા વાસણો બને છે અને માટીના વાસણો કેવી રીતે ક્યાં ક્યાં ઉપયોગમાં આવે છે એની વિશે આપણે ચર્ચા કરશું. તો અત્રે સર્વ વેબિનારમાં જોડાયેલા ગિરનારી મંડળના તમામ ભાઈ બહેનો અને ગુરુજનો ને મારા જય ધન્વંતરી. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આજ આપણે માટીના વાસણોની ઉપયોગિતા. તો માટી છે એ આપણી અમૂલ્ય ધરોહર છે. માટી ઉદ્યોગ માટી અથવા ખનિજોના મિશ્રણમાંથી ઘડેલા અને અગ્નિ વડે તપાવેલા પાત્રો બનાવવાનો કલા કારીગરી વાળો ઉદ્યોગ, જેને મૃતિકા નિપજો, ક્લે પ્રોડક્ટનો અથવા સિલિકેટ ઉદ્યોગ પણ કહે છે. માટીમાંથી બનાવેલા વાસણો સાદા અથવા તો કાંચીકૃત એટલે કે વિટ્રીફાઈડ અને અપારદર્શક, જ્યારે ચિનાઈ માટીના અર્ધ પારદર્શક પ્રકારના હોય છે. સિરેમિક ઉદ્યોગનો પણ આમાં સમાવેશ થઈ શકે છે. જો કે તેને અલગ ઉદ્યોગ પણ ગણવામાં આવે છે. સિરામિક ઉદ્યોગમાં હવે ઊંચા તાપમાન અને ભારે દબાણ સહી શકતા, ઉચ્ચ પ્રકારના યાંત્રિક ગુણો ધરાવતા તથા સંસારક કોરોસિવ રસાયણો સામે ટકી શકે તેવા પદાર્થોની માંગ વધી રહી છે. આ માટે સિલિકેટ, રસાયણ, ધાત્વિકી, મિટ્રિયોલોજી, ઘન અવસ્થા, ભૌતિક અને કમ્પ્યુટર નિયંત્રિત પ્રક્રમોનો સુમેળ સાધવામાં આવે છે. વળી હાલમાં ચીમનીની રાખ, ફ્લાય એશ, ઢાળણ રેતી, ફાઉન્ડ્રી સેન્ડ, ખાણના અત્યંત અવિષ્ટો, ભઠ્ઠી, ધાતુમલ, ફર્નેસ સ્લેગ જેવા અકાર્બનિક અવિશિષ્ટ પદાર્થનો ઉપયોગ કરી ઈંટો વગેરે બનાવવાની પ્રવિધિઓ, પ્રોસેસ પણ વિકસાવવામાં આવી છે. વિવિધ પ્રકારની માટી અને ખનિજોમાંથી બનતી ચીજોના પ્રકાર નીચે પ્રમાણે છે: શ્વેત પાત્રો, ચિનાઈ પાત્રો, મૃતિકા પાત્રો, કોલાલ્કી એટલે પોટ્રી, પોર્સિલિયન, પથ્થરિયા પાત્રો અને કાચિયા પાત્રો. માટીના બાંધકામ વિષયક પેદાશો, બાંધકામ માટેની ઈંટો, ટેરાકોટા, ગંદા પાણીના નિકાલ માટે પાઇપો અને જલ નિકાલ લાદી, ઉચ્ચ તાપ સહ પદાર્થો, અગ્નિસહ ઈંટો, ફાઇબ્રિક્સ, સિલિકા, ક્રોમાઇટ, મેગ્નેસાઇટ ક્રોમાઇટ ઈંટો, સિલિકોન કાર્બાઇડ અને ઝિર્કોનિયા ઉચ્ચ તાપ સહ પદાર્થો, એલ્યુમિનિયમ, સિલિકેટ અને એલ્યુમિનના નિપજો. વિશિષ્ટ હેતુ માટે સિરેમિક પેદાશો. માટીમાં બે વિશિષ્ટ ગુણો હોય છે: માટીના ઘડેલા વાસણોનું સ્વરૂપ તેમના સુકાયા પછી બદલાતું નથી
અને આ વાસણોને અગ્નિ વડે પકાવ્યા પછી તે બરડ છતાં સહેલાઈથી નાશ ન પામે તેવા કઠણ બને છે, કારણ કે ધાતુઓ તથા સેન્દ્રિય પદાર્થોના ખવાણ કરતા તત્વો અને પાણીની અસર વડે પકવેલા માટીના વાસણો ઉપર દીર્ઘકાળ પર્યંત પડતી નથી. સૂર્યના તાપમાં સૂકવેલા માટીના કાચા વાસણોમાં પાણી ભરવામાં આવે તો તેમનો લોંદો થઈ જાય છે, પરંતુ તેમને તપાવવામાં આવે તો 500 ડિગ્રી સેલ્સિયસ તાપમાને માટીમાં રાસાયણિક ફેરફારો થાય છે. આ પ્રકારના વાસણો મૃત્તિકા પાત્રો કહેવાય છે. તે થોડા છિદ્રાળુ અને ખરબચડા હોય છે, પરંતુ પાણીના ગમે તેટલા સંપર્કમાં આવે છતાં તેમના ઘાટમાં કોઈ ફેરફાર થતો નથી. માટીમાં ઉષ્મારોધક ગુણ હોવાથી તેને 1600 ડિગ્રી સેલ્સિયસે સુધી તપાવવામાં આવે ત્યારે જ તે કાચીકૃત બને છે. પરંતુ માટીમાં ઓછા તાપમાને કાચીકૃત થાય તેવા પદાર્થો ભેળવીને તૈયાર કરેલા વાસણોને તપાવવામાં આવે તો 1200 સેલ્સિયસ તાપમાને માટી કાચીકૃત થતી નથી અને પાત્રના મૂળ ઘાટને જાળવી રાખે છે. જ્યારે મિશ્રણમાં ભેળવેલા અન્ય પદાર્થો કાચીકૃત થાય છે અને પરિણામે છિદ્રો વગરના પોરસ કાચીકૃત અપારદર્શક વાસણો પથ્થરિયા પાત્રો તૈયાર થાય છે. સફેદ અથવા સહેજ રતાશ પડતા પોટેશિયમ, સોડિયમ અને કેલ્શિયમ યુક્ત એલ્યુમિનિયમ સિલિકેટ વાળા ફેલસ્પાર અથવા આલ્કલાઇન ઓક્સાઇડ યુક્ત મટોડી, સોપ રોક, સ્ટેલાઇટ ને વિશિષ્ટ પ્રકારની માટીમાં ભેળવીને તૈયાર કરેલા મિશ્રણમાંથી બનાવેલા વાસણો તપાવવામાં આવે તો 1200 અંશથી 1450 અંશ સેલ્સિયસ તાપમાને પોર્સિલિન અથવા ચિનાઈ માટીના અર્ધપારદર્શક વાસણો તૈયાર થાય છે. જે વાસણો પ્રકાશમાં તરતા અપારદર્શક જણાય તેમને સ્ટોનવેર અને અર્ધપારદર્શક જણાય તો તેમને પોર્સિલન કહેવાનો રિવાજ પાશ્ચાત્ય જગતમાં છે. બીજી તરફ જે વાસણોને ટકોરો મારતા રણકો ઉત્પન્ન થાય તેમને પોર્સિલન કહેવાનો રિવાજ ચીનમાં છે. જો કે આ નિરૂપણો સંતોષકારક નથી. તેમની વચ્ચેની ભેદરેખા સંદિગ્ધ છે, કારણ કે સ્ટોનવેર અને પોર્સિલિન એમ બંને પ્રકારના વાસણો ઓછા વત્તા અંશે કાચમય હોય છે. સ્ટોનવેર વાળા પાતળા ઘડીને ઊંચા તાપમાને તપાવ્યા હોય તો તે અપારદર્શક બદલે અર્ધપારદર્શક બને છે. જ્યારે પોર્સિલિનના પાત્રો વજનદાર ઘડિયા હોય તો તે અર્ધપારદર્શકને બદલે અપારદર્શક બને છે. રણકો તો માટીના સાદા વાસણોને ટકોરો મારતા પણ આવે છે. માટીના વાસણો મૃત્તિકા પાત્રો બનાવવાનો ઉદ્યોગ પ્રાચીન ઉદ્યોગો પૈકીનો એક છે, જે ઈસા પૂર્વે 15,000ના સમયના માટીના પકવેલા પાત્રોના નમૂના મળી આવ્યા છે. તે પછીના 1000 વર્ષ બાદ ઇજિપ્તમાં આ કળા વધુ વિકસી હતી. 20મી શતાબ્દીમાં તેમનો વપરાશ વ્યાપક હતો અને 21મી સદીમાં પણ તે વપરાશ વધુ વ્યાપક બને તેવી સંભાવના નકારી શકાય નહીં. આ વાસણો અર્ધકાચીય, છિદ્રાળુ અને અપારભાષક હળવી ચમક ધરાવે છે. તે ઝાંખા પીળાથી ઘેરા લાલ અને ભૂખરાથી શ્યામ સુધીના રંગોના હોય છે. કેટલીકવાર પીળાશ પડતી સફેદ માટી અને પાણીના મિશ્રણથી તેમના ઉપર ચકચકિત સુશોભન કરવામાં આવે છે. માટીના વાસણો ગરમી અને ઠંડી બંનેથી દુર્લભ હોય છે અને તેથી ખાદ્ય પદાર્થોને રાંધવા, પીરસવા અને થીજવવામાં તેમનો બહોળો ઉપયોગ થાય છે. ચિનાઈ પાત્રો કાચીકૃત અને પારભાષક હોય છે. તે મધ્યમ કક્ષાની ચમક ધરાવતા હોય, અપઘર્ષણનો અમુક અંશે પ્રતિકાર કરે છે. બિન તકનીકી હેતુઓ માટે પણ તેનો ઉપયોગ થાય છે. આવા વાસણો ઈસા પૂર્વ 1400માં ચીનમાં, ઈસા પૂર્વ 57 થી ઈસા પૂર્વ 935ના સમયગાળા દરમિયાન કોરિયામાં અને 13મી શતાબ્દીમાં જાપાનમાં બનતા હતા તેવું માનવામાં આવે છે.
17મી સદીમાં ચીનમાંથી યુરોપમાં ચાની પેટીઓની આયાત થવા માંડી ત્યારે પેટીઓ સાથે તામ્ર વર્ણના કાંચીકૃત વાસણો યુરોપમાં પહોંચ્યા હતા. સમય જતા ત્યાં તેમનો વપરાશ વધવા માંડ્યો અને ક્રમશઃ શ્વેત, લાલ, બદામી, ભૂખરા અને શ્યામ રંગના કાંચીકૃત વાસણો બનવા માંડ્યા. પોર્સિલિન એ કાચી પારભાષક પાત્રો છે. તે સખત ચમક ધરાવે છે અને અપઘર્ષણનો મહત્તમ પ્રતિકાર કરે છે. તેમાં રાસાયણિક રોધક અને દંતકીય પોર્સેલિનનો પણ સમાવેશ થાય છે. ચીનમાં તાંગ વંશ સમય ઈસવીસન 618-907 દરમિયાન પ્રાથમિક રૂપમાં સૌપ્રથમ પોર્સિલિન બનાવવામાં આવ્યું હતું. 1279 થી 1368 દરમિયાન કેઓલિન એટલે કે સફેદ ચીની માટી પેન્ટુસે અને માટીની વધુ સારું પોર્સિલિન બનાવવામાં આવ્યું. તેને 1450 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પકાવવામાં આવતું હતું. મધ્યયુગમાં તેના છૂટાછવાયા નમૂનાઓ યુરોપમાં જવા માંડ્યા. યુરોપના કારીગરો આ વાસણોમાં વપરાતા રસાયણોથી માહિતગાર ન હતા. તેથી તેમણે દળેલા કાચનો ભૂક્કો માટી સાથે મિશ્ર કરી વાસણો બનાવવા માંડ્યા. આ રીતે બનતું પોર્સિલિન ચીનની જાતને ઉપર છલું મળતું આવતું હતું. તે 1200 ડિગ્રી સેલ્સિયસે પકાવવામાં આવતું હતું તથા તેના પાત્રો કાનસ વડે કાપી શકાતા હોવાથી તે નરમ અથવા કૃત્રિમ પોર્સિલિન તરીકે ઓળખાતું હતું. આ પોર્સિલિનની ઉત્પાદન વિધિમાં 90% જેટલો બગાડ થતો હોવાથી ઉત્પાદન ઓછું અને પોષણક્ષમ ન હોવાથી ધીરે ધીરે તેનો વપરાશ બંધ પડ્યો. આની સામે 1450 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પકવાતું પોર્સિલિન કઠણ પોર્સિલિન કહેવાતું. કારણ કે તેના પર કાનસની પણ અસર થતી ન હતી. ચીની પ્રકારને મળતું આવતું કઠણ પોર્સિલિન 18મા સૈકાની શરૂઆતમાં 1870માં શેકનીના અહેનફાઇડ વોલ્ટર વોન શિનહોર્સ નામના ઉદ્યોગપતિએ જોન ફ્રીડરિકની મદદથી બનાવ્યું. તેમણે નરમ પોર્સિલિનના સંગઠન દળેલા કાચને બદલે દળેલો ફેસ્પાથી ખડક વાપર્યો. કઠણ પોર્સિલિન મજબૂત હોય છે અને તેની કાચીકૃત પ્રવૃત્તિને કારણે સહેલાઈથી તેની પતરીઓ ઉકળી જતી હતી. 18મા સૈકામાં ઇંગ્લેન્ડમાં દળેલા કાચમાં હાડકાની રાખ એટલે કે ઢોરના હાડકા પાડવાથી મળતો એક પ્રકારનો કેલ્શિયમ ફોસ્ફેટ ઉમેરી સાચું નરમ પોર્સિલિન બનાવાયું. ત્યારબાદ સાચા કઠિન પોર્સિલિનના સંગઠનમાં હાડકાની રાખ ઉમેરી ખરેખરું કઠણ પોર્સિલિન બનાવ્યું. આ રીતે મળતો પદાર્થ બોન ચાઇના તરીકે પ્રચલિત બન્યું. બોન ચાઇના સહેલાઈથી ઉત્પન્ન કરી શકાતું હતું. તેના વાસણો મજબૂત, સહેલાઈથી પતરીઓ ઉકળે નહીં તેવા અને રંગે હાથીદાંત જેવા પીળાશ પડતા સફેદ રંગના સોહામણા હતા. ઇંગ્લેન્ડ અને અમેરિકામાં તે અત્યંત લોકપ્રિય બન્યા, પરંતુ યુરોપમાં હજુ કઠણ પોર્સિલિનના વાસણો જ પસંદ કરવામાં આવે છે. બુનિયાદી કાચો માલ માટી, ફેલસ્પાર અને રેતી એ પરંપરાગત સિરેમિક પદાર્થો બનાવવા માટેનો મુખ્ય કાચો માલ છે. માટી વધે ઓછે અંશે અશુદ્ધ જળયુક્ત સિલિકેટો છે. કાચી અપરિષ્કૃત રો માટી એ પ્રાથમિક રીતે સાચા મૃત્તિકા કણો તેમજ જે આગ્નેય ખડકોના અપક્ષયથી તે નિપજ્યા હોય તેમના અન્ય ઘટક મિશ્રિત અવિઘટિત ફેલસ્પારની બનેલી હોય છે. આ ઘટકોમાં સામાન્ય રીતે ક્વાર્ટનો ગણનાપાત્ર જથ્થો હોવા ઉપરાંત આયર્નના ઓક્સાઇડ, અભ્રક તથા અન્ય પદાર્થો હોય છે. ફેલસ્પારનો અપક્ષય પોટાશ ફેલસ્પાર, કેઓલિનાઇટ અને સિલિકા મૃત્તિકા ખનિજો તરીકે ઓળખાતી અનેક ખનિજ જાતિઓ છે. તેઓ મુખ્યત્વે કેઓલિનાઇટ, મોન્ટમોરિલોનાઇટ બધા વિવિધ પ્રમાણમાં ના મિશ્રણો ધરાવે છે. સિરેમિક દ્રષ્ટિએ માટી જ્યારે પૂરતા બારીક પ્રમાણમાં દળેલી અને ભીની હોય ત્યારે સુઘટ્ય અને ઢાળી શકાય તેવી, જ્યારે સૂકી હોય ત્યારે દઢ અને યોગ્ય તાપમાને પકવેલી હોય ત્યારે કાચીકૃત હોય છે. વ્યાપારી માટીમાં મૃત્તિકા ખનિજો ઉપરાંત વિવિધ પ્રમાણમાં ફેલસ્પાર, ક્વાર્ટ અને આયર્નના ઓક્સાઇડ જેવી અન્ય અશુદ્ધિઓ હોય છે. સિરેમિક ઉદ્યોગમાં વપરાતી બધી માટીમાં પાયારૂપ મૃત્તિકા ખનિજ કેઓલિનાઇટ
હોય છે. જો કે જ્યાં વધુ સુઘડતા જોઈતી હોય ત્યાં મોન્ટમોરિલોનાઇટ આધારિત બેન્ટોનાઇટ વપરાય છે. આ મુખ્ય 3 કાચા માલ ઉપરાંત અન્ય ખનિજ પદાર્થો પણ વપરાય છે. દાખલા તરીકે બોરેક્સ, ફેલોરસ્પાર, કાયોલાઇટ, લેડ ઓક્સાઇડ વગેરે. આવા લગભગ 450 પદાર્થો છે. તો એની બનાવવાની વિધિઓ અને તકનીકો વિભિન્ન સ્થળોની માટીનું સંગઠન અને તેની વર્તણૂક તથા સુઘડતા થોડા અલગ પડતા હોય છે. સામાન્ય માટીના વાસણો સ્થાનિક જમીનમાંથી જે માટી મળે તેમાંથી બનાવવામાં આવે છે, જ્યારે કોલાલકી પોટરી માટે ખાસ પ્રકારની માટી અને તેને યોગ્ય ગુણધર્મો આપવામાં તેમાં અન્ય પદાર્થો ઉમેરવામાં આવે છે. આ મિશ્રણને મૃત્તિકાપિંડ, ક્લે બોડી અથવા ખંડ બેચ કહે છે. આ ખંડ તૈયાર કરવા માટે ઘટકો ને પાણી સાથે મેળવી જોઈતા પ્રમાણમાં બારીક બનાવવામાં આવે છે. પછી વધારાનું પાણી દૂર કરવામાં આવે છે. પહેલાના વખતમાં વાસણોને ગાંઠ આપવા માટે આંગળીઓ અને અંગૂઠાનો ઉપયોગ કરવામાં આવતો. જો કે હજુ પણ આ પ્રથા ચાલુ છે. ચોરસ અથવા લંબચોરસ પાત્રો બનાવવા માટે માટીના સપાટ પટ્ટા ને ઝીણી ચીકણી માટીનો અસંજક તરીકે ઉપયોગ કરી તેમાં હવા ન રહે તેવું ગારા લેપન કરવામાં આવતું. આવા જ પટ્ટામાંથી સપાટ પાયાવાળા નળાઓ બનાવી શકાતા. પાત્રો બનાવવા માટે કુંભારના ચાકડા, પોટરી વ્હીલનો ઉપયોગ ક્યારે શરૂ થયો તે કહેવું શક્ય નથી. આ સાધનમાં પૂરતા અનુભવની જરૂર પડે છે. સમય જતાં પગ વડે ચલાવાતા ચાકડાનો ઉપયોગ શરૂ થયો. આ કામમાં કારીગર ગોળ ફરતા ચાકડા ઉપર માટીનો લોંદો મૂકી બંને હાથનો ઉપયોગ કરી પાત્રને ધાર્યો ગાંઠ આપે છે. આને લીધે ઇચ્છિત ચોકસાઈ અને સપ્રમાણ પાત્રો બનાવી શકાય છે. ચીનાઓ આ બાબતમાં વધુ માહેર હતા. ફ્લોરમાં શૈકામાં પ્રચલિત બનેલા ખાસ પ્રકારના વાસ બનાવવા માટે 2 અલગ ખંડમાં તેમને બનાવવામાં આવતા અને પછી બંને ભાગોને જોડી દેવામાં આવતા. 19મી સદીથી ચાકડાને ફેરવવા યંત્રો ઉપયોગ શરૂ થયો. એક સરખા પાત્રોનું જથ્થાબંધ ઉત્પાદન કરવા માટે 18મી સદીમાં ઉપયોગ શરૂ થયો. 20મી સદીમાં કપ, પ્લેટ વગેરેનો મોટા પાયા પર ઉત્પાદન કરવા માટે આ સિદ્ધાંત પર આધારિત સ્વચાલિત યંત્રોનો ઉપયોગ દાખલ થયો. પાત્રોના હાથા અલગ બનાવી મૂળ ગાંઠ સાથે જોડી દેવામાં આવતા હતા. જેમ કે ચાનો કપ છે તો ચાના કપનું બોડી છે એ આખું બની જતું, પણ એમાં નાકું છે એ બની ગયા પછી અલગ નાકું બનાવીને એમાં ચોંટાડવામાં. શુષ્કન, શંગારિકા અને ઉત્તાપન નવા બનાવેલા અવનવા ગાંઠવાળા પાત્રો અગાઉના વખતમાં ધીરે ધીરે હવામાં સૂકવવા દેવામાં આવતા. 20મી સદીમાં આ માટે સ્વચાલિત શુષ્કોનો ઉપયોગ શરૂ થયો. આ માટે સૂકી ટનલમાંથી પાત્રોને પસાર કરવામાં આવે છે. શંગારિકા એ કાચા વાસણોને જ્યારે તેઓ ચામડા જેવા કઠણ બને ત્યારે તેને ઉઠાવ અથવા તો ઓપ આપવા માટેની પ્રવિધિ છે. ચાકડા અથવા જીગર ફરતા હોય ત્યારે આ કામ કરવામાં આવે છે. શરૂઆતના વાસણો જે તડકામાં સૂકવેલા પણ અગ્નિમાં પકવેલા ન હતા તેમનો ઉપયોગ અનાજ અને એવા કોરા પદાર્થોને ભરવા માટે થતો હતો. આવા પાત્રોમાં પાણી ભરતા તે પ્રવાહીને શોષી લઈ નરમ બની ભાંગી જતા. જો આવા પાત્રને અગ્નિમાં તપાવવામાં આવે તો 500 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તેમાં રાસાયણિક પ્રક્રિયાઓ થતા તે પાછું ચુનમ્ય અવસ્થામાં ફેરવાતું નથી. આથી પાત્રને બરાબર સૂકવ્યા પછી તેને ભઠ્ઠીમાં પકાવવામાં આવે છે. અગાઉ કેટલેક ઠેકાણે હાલ પણ જમીનમાં છીછરો ખાડો કરી તેમાં પાત્રોને જુદા જુદા થરમાં ગોઠવવામાં આવતા. થરોની વચ્ચે તેમજ આજુબાજુ જલાવસાથી ગોઠવવામાં આવતી અને દહન માટે જરૂરી હવા મળી રહે તે માટે વચ્ચે વચ્ચે પાકોરા રાખવામાં આવતા. પાછળથી કોલસા અને લાકડાના ઉપયોગવાળી ભઠ્ઠીઓ શરૂ થઈ, જ્યારે હાલમાં આ માટે દહનશીલ વાયુ અને વીજળીનો ઉપયોગ કરતી ભઠ્ઠીઓ વપરાશમાં આવી છે. ટનલ ક્લીન વધુ ઉપયોગી અને સફળ નીવડી છે. તેમાં
ટનલના એક ઠંડા છેડેથી પાત્રો દાખલ થાય છે. મધ્યમાં ઊંચા તાપમાને તેઓ શેકાઈ પાકા બને છે, જ્યારે અંતમાં બહાર આવતી વખતે તેઓ ધીરે ધીરે ઠંડા પડે છે. શેકાયેલા પાત્રોને રંગ, માટીના સંગઠન અને ઉત્તાપન સમયમાં ભઠ્ઠીના વાતાવરણ પર આધાર રાખે છે. મૃત્તિકા પાત્રો માટેની માટીમાં લોહ, આયર્ન એ સર્વવ્યાપક તત્વ છે અને ભઠ્ઠીના ઊંચા તાપમાને તેનું ઉપચયન થાય છે. આને લીધે પાત્રો લોહના પ્રમાણ મુજબ આછા ગુલાબીથી ઘેરો લાલ રંગ પકડે છે. અપચયનકારી વાતાવરણમાં હવાનો પ્રવાહ મર્યાદિત હોવાથી કાર્બન મોનોક્સાઇડની હાજરીને કારણે લોહ આયર્ન પાત્રોને ભૂખરા ગ્રેથી માંડીને કાળો રંગ આપે છે. જોકે ધુમાડાને કાળો રંગ આવી શકે છે. સુશોભન વિધિઓ અને તકનીકો. સુશોભન માટેની પુરાણી રીત કાચી માટીમાં તૈયાર થતા પાત્રોને મુદ્રાંકિત તેમના પર છાપ ઉપસાવવાની છે. આ માટેની જૂની પદ્ધતિમાં આંગળાની છાપ ઉપસાવવામાં આવતી અથવા આને ટીપીને ઘડવામાં આવતા. પાત્રની અંદરની દિવાલને દબાવીને પણ ડિઝાઇન ઉપસાવવામાં આવે છે અથવા સુશોભન માટે અલગ તૈયાર કરેલ આકૃતિ પાત્ર ઉપર લગાવવામાં આવે છે. લાકડાની અણીદાર પટ્ટી અથવા નખો પર આકૃતિ ઉપસાવી શકાય છે. પાત્રો પર કોતરેલી આવી ડિઝાઇનમાં ચૂનો ભરવાથી વધુ ઉઠાવ આવે છે. કેટલીકવાર સુશોભન માટે પાત્ર ઉપર રંગ લગાવવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક પાત્રોને ઘસીને અથવા પોલિશ કરીને સુવાળા બનાવ્યા પછી પકવવામાં આવે છે, તો કેટલાક પાત્રોની ઓછી કરવા તેમના પર વાર્નિશ પણ લગાડવામાં આવે છે. વધુ સારો ઉઠાવ આપવા પકવેલા પાત્ર પર ઓપ કે ચમક ચડાવવામાં આવે છે. માટે પર આ અંગેનું લગાવી તેને ફરીથી પકાવવામાં આવે છે, જેથી બહારની સપાટી સુવાળી અને ચળકતી બને છે અને પાત્રની છિદ્રાળુતા ઓછી થઈ જાય છે. ભારતમાં ઈસા પૂર્વે 2500 થી કુંભારકામ પ્રચલિત છે. હડપ્પા અને લોથલના ઉત્ખનનમાં જુદા જુદા ઘાટના કલાત્મક વાસણો મળી આવ્યા છે. ભારતમાં માટીના વાસણો અને ઈંટોનું ઉત્પાદન કુટુંબ દ્વારા અથવા અસંગઠિત ક્ષેત્રના લઘુ એકમો દ્વારા કરવામાં આવે છે. ભારતના અને ગુજરાતના કુંભારો તેમની આ પ્રજાકીય સેવા માટે પોતાને પ્રજાપતિ તરીકે ઓળખાવે છે. તેઓ પોતાની મહેનતે અને સ્ત્રી વર્ગ તથા કારીગરોની મદદથી જુદા જુદા આકારના માટલા, ઘડા અને કુંજા જેવા વાસણો લંબ, અર્ધ ગોળાકાર, સાદા નળિયા અને ઈંટો બનાવે છે. માટીના વાસણો, કુંડા, કોડિયા, સાદા નળિયાના ઉત્પાદન માટે લાલ તથા કાળી માટી, ચાકડો, બળતણના લાકડા અને તૈયાર માલ રાખવા માટે ખુલ્લી જગ્યાની જરૂર પડે છે. ઉત્પાદિત માટીના વાસણોને વપરાશ સાંપ્રત સમયમાં પણ વ્યાપક રહ્યો છે, પરંતુ સાદા નળિયાનો વપરાશ ક્રમશઃ ઘટી રહ્યો છે અને તેમનું ઉત્પાદન પણ મંદ પડ્યું છે. આમ છતાં ચકચકિત સપાટ મેંગલોરી નળિયાનો વપરાશ હજુ જળવાઈ રહ્યો છે. તેથી મોરબી અને આજુબાજુના ક્ષેત્રોમાં તેમનું ઉત્પાદન લઘુ ક્ષેત્રે ચાલુ રહ્યું છે. ઈંટોના ઉત્પાદન માટે બહુ ગોળાળું નહીં, બહુ કાળી નહીં તેવી કાંકરા વગરની માટી, પૂરતા પ્રમાણમાં પાણી, લોખંડના બીબા, લાકડા, બારીક રેતી અને મુખ્યત્વે શહેર અથવા નગર પંચાયત અથવા ગ્રામ પંચાયતના વિસ્તારની બહાર સમથળ જમીનના ખુલ્લા પ્લોટની જરૂર પડે છે. તેમના ઉત્પાદન માટે અને કેટલા ફૂટ ઊંડે સુધી માટી ખોદવી તે માટે તાલુકા પંચાયતની મંજૂરી મેળવવી પડે છે. ભઠ્ઠીમાં બનાવેલી ઈંટોની ગુણવત્તા ખરાબ થઈ જાય નહીં તે માટે પૂરતા પ્રમાણમાં ગરમી આપવાનો અનુભવ ધરાવતા કારીગરોની જરૂર પડે છે. કાંચીકૃત અને ચિનાઈ માટીના વાસણો સુશોભિત બનતા હોવાથી
તેમની માંગ વધી રહી છે. કલા કારીગરીવાળા અને ચિત્રો ઉપસાવેલા કપ, રકાબી, મગ, કાચની મૂર્તિઓ, બરણીઓની માંગ વધતી જાય છે. તેથી જે જગ્યાએ માટીના સાદા વાસણો બનાવવાનો ઉદ્યોગ વિકસ્યો છે તે સ્થળોએ કાચી અને ચિનાઈ માટીના વાસણોનો ઉદ્યોગ લઘુ ક્ષેત્રે વિકસ્યો છે. સૌરાષ્ટ્રમાં થાનગઢ, વાંકાનેર, મોરબી અને સુરેન્દ્રનગર તથા ઉત્તર ગુજરાતમાં વિજાપુર અને હિંમતનગરમાં આ ઉદ્યોગ અસ્તિત્વમાં આવ્યો છે. આ ઉદ્યોગના એકમો ચિનાઈ માટીના વાસણો, સાદા કપ રકાબી, પ્લેટ, ડિનર સેટ અને ભેટ આપવા લાયક વસ્તુઓ વગેરેનું ઉત્પાદન કરીને તેમના ઉપર રંગરોગાન કરવાનું, ફૂલો, ચિત્રો, સુંદર ડિઝાઇનો અને સોનેરી રેખાઓ દોરવાનું અને ગ્રાહકોના નામ લખવાનું જોબ વર્ક કુશળ કારીગરો પાસે કરાવે છે. સ્વરૂપગત રીતે જોતા આ ઉદ્યોગમાં બનતી વસ્તુઓ મહદઅંશે રોજબરોજના ઉપયોગમાં આવતી વસ્તુઓ હોય છે. તેનું ઉત્પાદન નાના ઉત્પાદન ઘટકોમાં થતું હોવાથી તેને અસંગઠિત ક્ષેત્રમાં સામેલ કરવામાં આવે છે. માટી ખાવી. શરીરના પોષણ તત્વ લોહ, આયરનની ઉણપ, ખામી હોય ત્યારે થતા અખાદ્ય અને અપોષક પદાર્થો ખાવાની અદમ્ય રુચિ અને વર્તન તેને મૃદ ભક્ષણ પણ કહે છે. શરીરમાં લોહની ઉણપ થાય ત્યારે વ્યક્તિ માટી, મૃતિકા ભક્ષણ, બરફ, હિમ ભક્ષણ, કપડાને આર કરવા માટે વપરાતો સ્ટાર્ચ, શર્કરા ભક્ષણ, રાખ, ધૂળ, કોફીની ભૂકી, છીપલા, દીવાસળી, છાપુ વગેરે ગમે તે વસ્તુ ખાવાની તીવ્ર ઈચ્છા અનુભવે છે. અંગ્રેજી શબ્દ પીસા બધું જ ખાઈ જતા એક પક્ષીના મૂળ લેટિનના મેજિપિયા પરથી આવ્યો છે. લોહ તત્વની ઉણપ સામાન્ય રીતે સગર્ભા સ્ત્રીઓમાં તથા બાળકોમાં વધુ થતી હોવાને કારણે મૃદભક્ષણ પણ તેમનામાં વધુ જોવા મળે છે, પરંતુ તે અન્ય વ્યક્તિઓમાં પણ હોઈ શકે છે. એક અંદાજ મુજબ અમેરિકામાં 27% થી 75% સગર્ભા સ્ત્રીઓ તથા 17% થી 27% બાળકોમાં તે જોવા મળે છે. માટીમાંના અન્ય દ્રવ્યો ખોરાકમાંના લોહને રાસાયણિક સંયોજન વડે ગ્રહી લે છે. તેને કારણે લોહનું અવશોષણ ઘટે છે અને દર્દીની લોહ તત્વની ઉણપની સમસ્યા વધુ વિષમ બને છે. ઘણી વખત મૃદભક્ષણનું વર્તન દર્શાવતી વ્યક્તિમાં પાંડુતા, એનિમિયા અથવા હિમોગ્લોબિનની ઉણપ ન પણ થયેલી હોય છતાં તેમનામાં લોહ તત્વની ઉણપ તો થયેલી જ હોય છે. મૃદભક્ષણને કારણે લોહ તત્વની ઉણપ થવાની સંભાવના હોવા છતાં તેને પોતાને પણ લોહની ઉણપનું એક મહત્વનું લક્ષણ ગણવામાં આવે છે. આમ તો તે લોહ તત્વની ઉણપનું કારણ તથા લક્ષણ બને છે. આવા દર્દીને સારવાર રૂપે લોહ તત્વ આપવાથી મૃદભક્ષણ આપોઆપ બંધ થઈ જાય છે. બાળક જો મૃદભક્ષણને રૂપે ભીત પરના શીશાવાળા રંગોના પોપડા ખાય તો તેને શીશાની ઝેરી અસર થવાની સંભાવના રહે છે. માટીના પકવેલા શિલ્પો અને આકૃતિઓ. માટીમાંથી શિલ્પોને આકૃતિઓ બનાવી પકવવાની કલા, અંગ્રેજીમાં તેને ટેરાકોટા કહે છે. જૂના વખતમાં માટી ઘાટ ઘડવા માટે વપરાતી. તે સુલભ હતી માટે નહીં, પણ તેનાથી ઘાટ ઘડવાનું વધારે સરળ હતું. માટે આથી સામાન્ય માણસની નવા ઘાટ ઘડવાની વૃત્તિ કંઈક અંશે સંતોષાતી. તેમાંથી સૌંદર્યની તૃપ્તિ ઉપરાંત ઘરગથ્થુ અને યજ્ઞ યાગાદિની જરૂરિયાતો પણ પૂરી થતી હતી. વ્રત, પૂજા તેમજ સામાજિક ધાર્મિક ઉત્સવોમાં તેનો ઉપયોગ થતો. ઉપયોગ કર્યા બાદ જળાશયમાં તેનું વિસર્જન કરવામાં આવતું, કારણ માટીની ચીજો તીર્થ જેવી બનતી નહોતી. માટીના આકારને સખત કરવા માટે તેને તડકામાં અથવા અગ્નિમાં પકવવામાં આવતી. આ રીતે પરાપૂર્વથી ઘાટ ઘડવાના સહેલા અને સગવડભર્યા સાધન તરીકે માટીનો ઉપયોગ થતો રહ્યો છે. માટીની કલાકૃતિઓ હડપ્પા નગર સંસ્કૃતિમાંથી વિપુલ પ્રમાણમાં મળી આવી છે.
માટીકામ લોકપ્રિય હોવાના પુરાવા રૂપે હડપ્પા સંસ્કૃતિ પહેલાની કુલી અને જોબની કૃષિ સંસ્કૃતિ સાથે શરૂ થઈ હોય એમ મનાય છે. આ સંસ્કૃતિમાં માટીની આકૃતિઓમાં ઘાટ ગળવાની પદ્ધતિ ઘણી પ્રાથમિક કક્ષાની જણાય છે અને તેનો વિકાસ પછી હડપ્પાની આકૃતિઓમાં જોઈ શકાય છે. પ્રાગૈતિહાસિક અને ત્યાર પછીના ઐતિહાસિક યુગમાં માટીકામની કલાએ અગત્યનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. માટીની ચીજોનો ઉપયોગ મુખ્યત્વે ઘરગથ્થુ હતો. તેનો વપરાશ પૂજા માટે, ઘરના સુશોભન માટે, બાળકોના રમકડા માટે, લોકપ્રિય ધાર્મિક પ્રથા માટે અને જંતર મંતરના કાર્ય માટે થતો. લેખિત પુરાવા માટે પણ માટીની મૃદાનો ઉપયોગ થતો. આવી મૃદાઓમાં લોકોની કલાસૂઝ, તેમાં કરેલી કોતરણી કે છાપમાં જોઈ શકાય છે. શણગાર માટે ગરીબ વર્ગ માટીમાંથી મનોહર અલંકારો બનાવતો. ઈંટોના મકાનોમાં પણ માટીકામનો સુશોભન માટે ઉપયોગ થતો. આમ પકવેલી માટીની આકૃતિઓ કલા સૌંદર્યનો અનુભવ કરાવવા ઉપરાંત લોકોના જીવન અને સંસ્કૃતિના અભ્યાસ માટેની અગત્યની માહિતી પૂરી પાડે છે. ભારતમાં પકવેલી માટીની આકૃતિઓમાં એક તો પ્રાથમિક કલાનું સ્વરૂપ જોવા મળે છે. તે ઉપરાંત અનુભવને કારણે તે શૈલીમાં થયેલો વિકાસ પણ જોઈ શકાય છે. આજે ગ્રામીણ વિસ્તારમાં માટીકામની પ્રવૃત્તિ લોકોએ ચાલુ રાખેલી જોઈ શકાય છે. પકવેલી માટીના બનાવેલા ઘોડા અને હાથી ગ્રામ દેવતાને અર્પણ કરવામાં આવતા. આ રિવાજ આજે પણ અમુક પ્રાંતોમાં પ્રચલિત છે. પશુ આકૃતિઓ અને માનવ આકૃતિઓ હાથથી બનાવવામાં આવતી, પરંતુ માનવાકૃતિઓમાં અલંકારો અને અંગો જુદા બનાવીને ચોંટાડવામાં આવતા. તેવી જ રીતે પશુ આકૃતિઓમાં કાન, વાળ, શિંગડા, બકરાના જુદા બનાવીને ચોંટાડવામાં આવતા. તેવી જ રીતે મનુષ્યની આકૃતિઓમાં શરીરના ભાગ ગોળ કે ચપટા કરવામાં આવતા અને આંખો, હોઠ, કાન, વાળ વગેરે બતાવવામાં તેના ઉપર આકાર કે રેખા કરવામાં આવતા. કેટલીક વાર અલંકાર અને શિરો વેસ્ટર્ન માટે આકૃતિ પર ટેપકીઓ ચોંટાડાતી. સ્ત્રીઓની આકૃતિઓ ખૂબ ધ્યાનપૂર્વક કરેલી જણાય છે. આદિમાતૃકા કે અવધ્યત્વની દેવીના ભાવ સાથે બંધ બેસતી જણાય છે. પશુની વિવિધ આકૃતિઓ જુદા જુદા દેવોના વાહનો અથવા પ્રતીકો હોવાનો ડોક્ટર સ્ટેલા કેમરીસનો મત છે. ઘણા પ્રાચીન સ્તરેથી માટીના જુદા જુદા આકાર અને ઘાટની અસંખ્ય આકૃતિઓ મળી આવે છે. કલાના આ સમૃદ્ધ કેન્દ્રોમાં પંજાબમાં તક્ષશિલા, ઉત્તર પ્રદેશમાં મથુરા, શ્રાવસ્તી, હરિશ્ચંદ્ર, કૌશાંબી, ભીટા અને રાજઘાટ, બિહારમાં પાટલીપુત્ર એટલે પટણા, બક્સાર અને વૈશાલી અને બંગાળમાં તામ્રલિપ્તિ, મહાસ્થાન અને બાણગઢ ગણાવી શકાય. આ ઉપરથી એમ સમજાય છે કે ઉત્તર ભારતમાં માટીની પકવેલી આકૃતિઓ બનાવવાની કલા પ્રવૃત્તિ ખૂબ વિસ્તાર પામેલી. હૈદરાબાદના કેટલાક પુરાતત્વીય ઉત્ખનનને આધારે દક્ષિણમાં પણ માટીની પકવેલી આકૃતિઓ બનાવવાની પરંપરા હોવાનું જાણી શકાય છે. બુલંદી બાગમાંથી માટીમાંથી બનાવેલું એક છોકરાનું મુખ મળેલું છે. તેના ચહેરામાં આનંદનો ઉલ્લાસ વ્યક્ત થાય છે. ડોક્ટર કુમારસ્વામી આ શિલ્પાકૃતિને કોઈ પણ યુગમાં થયેલી ભારતીય કલાની કૃતિમાં સૌથી શ્રેષ્ઠ કારીગરીનો નમૂનો ગણે છે. તેવી જ રીતે હરિશ્ચંદ્રમાંથી મળેલા 5મા સૈકાનું પાર્વતીજીનું મસ્તક કલા સૌંદર્યના શ્રેષ્ઠ નમૂનારૂપ છે. આ જમાનાના શ્રેષ્ઠ સાહિત્યકારો અને કવિઓ પોતાની કૃતિઓમાં માટીની કલાકૃતિઓની નોંધ કરે છે. જેમ કે શાકુંતલમાં માટીનું રમકડું શકુન એટલે કે મોર જોઈને ભરતને તેની માતાની યાદ આવે છે. આજે પણ નવવધૂને પોતાના પતિને ત્યાં જતી વખતે સૌરાષ્ટ્ર અને બંગાળમાં બીજી ભેટ સોગાતોની સાથે આવા રમકડા આપવાનો રિવાજ હતો. કવિ બાણે હર્ષચરિતમાં રાજકુમારી રાજ્યશ્રીના લગ્ન પ્રસંગમાં રમકડા બનાવનાર કારીગરો માછલી, કાચબો, મગર, નાળિયેર, કેળ અને સોપારીના વૃક્ષો બનાવતા તેવો ઉલ્લેખ કરેલો છે. મોહેંજો-દડો તથા લોથલ હડપ્પા સંસ્કૃતિના સમયથી
આજ દિન સુધી માટીની આકૃતિઓ બનાવવાની પ્રણાલી ચાલુ રહી છે. એક વખત જોનાર તેને કદી ભૂલી શકે નહીં એવી સુંદર આકૃતિઓ આ માટીની કલામાં રજૂ થયેલી છે. સિલિકેટ ખડકોના ચોક્કસ પ્રકારની આબોહવાના સંજોગો હેઠળ વિઘટન થવાથી પરિવર્તન થાય છે અને અવિશિષ્ટ નિક્ષેપો તૈયાર થાય છે. ક્યારેક કેટલાક નિક્ષેપો ઉષ્ણ જળજન્ય પ્રક્રિયાથી પણ બને છે. આ નિક્ષેપોમાં રહેલા ખનિજોના કણકદ 0.01 મિલીમીટરથી 0.004 મિલીમીટર કે તેથી પણ ઓછા હોય છે. તે કલીલ સ્થિતિવાળા પણ હોય છે. આ રીતે માટી નિક્ષેપો અતિ સૂક્ષ્મ દાણાદાર જોવા મળે છે. તે સુવાળા અને લીસા હોય છે તથા પાણીના મર્યાદિત પ્રમાણ સાથે તેમનું મિશ્રણ થવાથી સુઘડતા પ્રાપ્ત કરે છે. બધા જ પ્રકારના માટી નિક્ષેપો મૃદ ખનિજોના બંધારણવાળા હોય છે અને બધા જ મૃદ ખનિજો જલયુક્ત એલ્યુમિનિયમ સિલિકેટથી બનેલા હોય છે. કેટલાકમાં થોડી માત્રામાં લો, મેગ્નેશિયમ, સોડિયમ અને પોટેશિયમ પણ રહેલા મળે છે. મૃદ ખનિજો ફાઇલો સિલિકેટ્સ છે એટલે કે તેમનું અણુરચનાત્મક માળખું ગુંફિત હોય છે. તે બધા જ મોનોક્લિનિક વર્ગમાં સ્ફટિકીકરણ પામે છે, પરંતુ એલોફેન અને હેલોઇસાઇટ દળદાર હોય છે. એમાંના કેઓલિનાઇટ, નેક્રાઇટ, ડિકાઇટ, હેલોઇસાઇટ તે દળદાર હોય છે. મોન્ટમોરિયોલાઇટ, બિડેલાઇટ, પાયરોફિલાઇટ, એલોફેન દળદાર હોય છે. ઇલાઇટ, હાઇડ્રોમાઇકા, ક્લોરાઇટ કુદરતી સ્થિતિમાં મળી આવતા ઉપર દર્શાવેલા બધા એક કે વધુ ખનિજ જથ્થાઓમાં ક્વાર્ટઝ, ફેલ્ડસ્પાર અને લો ઓક્સાઇડ પણ મળે છે. કેઓલિન અથવા ચિનાઈ માટી એ કેઓલિનાઇટનું અતિ સૂક્ષ્મ સ્ફટિકમય સ્વરૂપ છે. પ્રકૃતિના નિક્ષેપો બેન્ટોનાઇટ, ચિનાઈ માટી, કેઓલિન, મુલતાની માટી, લિથોમાર્જ, ગોલક મૃદ, બોલક્લે અથવા કુંભારની માટી અને અગ્નિજીત મૃદ માટી નિક્ષેપો રૂપે મળતા અન્ય પ્રકારો છે. પ્રાપ્તિ માટે નિક્ષેપો ખવાણ ક્રિયાની પેદાશ છે. તે જ્યાં બને છે ત્યાં જ અવિશિષ્ટ માટી રૂપે મળે છે અથવા નદી, હિમનદી કે પવન જેવા ભૂસ્તરીય પરિબળોના વહન દ્વારા સ્થાનાંતરિત થઈને સમુદ્રમાં સ્તર રૂપે અથવા સરોવરોમાં આવરણ રૂપે મળે છે. હિમનદીજન્ય માટી નિક્ષેપો ભૂગોળક્ષમ માટી રૂપે તો વાતજન્ય નિક્ષેપો લોહેશ રૂપે પણ મળે છે. ઉપયોગો ઊંચી સુઘટ્યતા ધારક ગોલક મૃદ વિવિધ સિરેમિક ઉદ્યોગોમાં ઈંટો, નળિયા, માટીની પાઇપો, માટીના વાસણો માટે વપરાય છે. અગ્નિજીત મૃદમાં સુઘડતા અને અગ્નિરોધકતાનો ગુણધર્મ હોવાથી તે એસિડ અગ્નિરોધક ઈંટો બનાવવામાં બેન્ટોનાઇટ, શારકામમાં પંખ તરીકે તેલો અને ચરબીમાં રંગ નાબૂદી માટે પાઉડરી માટેની રેતી તરીકે, ટૂથપેસ્ટ અને સૌંદર્ય પ્રસાધનોમાં લોહ અયસ્ક રજના ગોલકો બનાવવામાં બંધક દ્રવ્ય તરીકે વપરાય છે. મુલતાની માટી તેલોના શુદ્ધિકરણ માટે તેમજ કાપડના રેસાઓને સ્વચ્છ કરવા માટે ઉપયોગ લેવાય છે. ચિનાઈ માટી કોંક્રીટની બનાવટમાં, કાપડ, કાગળ અને રબર ઉદ્યોગમાં, રંગોમાં તથા સૌંદર્ય પ્રસાધનોમાં પણ વપરાય છે. ભારતના માટી નિક્ષેપો ચિનાઈ માટી, કેઓલિન. ચિનાઈ માટીના કાર્ય યોગ્ય જથ્થા ભારતમાં વિસ્તૃતપણે વિતરણ પામેલા છે. તે બિહાર, દિલ્હી, જબલપુર, કેરળ, તામિલનાડુ, દખ્ખણ, કર્ણાટક, ઓરિસ્સા, રાજસ્થાન, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં મળી આવે છે. આ ઉપરાંત તે આસામ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીરમાં
અમુક પ્રમાણમાં મળે છે. ઉચ્ચ કક્ષાના પોર્સિલિન માટેનો જરૂરી દ્રવ્ય જથ્થો બિહાર, રાજમહાલ ટેકરીઓ, ભાગલપુર અને ગયામાં સારા પ્રમાણમાં રહેલો છે. મર્યાદિત નિક્ષેપો કેરળ, તામિલનાડુ, કર્ણાટક અને ઓરિસ્સાના ઘણા ભાગોમાં મળી આવે છે. ટેરાકોટા તરીકે જાણીતી ચિનાઈ માટીની કથ્થાઈ રંગની જાત પણ વિસ્તૃત પ્રમાણમાં મળે છે. સુગટ્ય માટી અથવા કુંભારની માટી તરીકે જાણીતી ગોલક મૃદ દેશમાં ઠીક પ્રમાણમાં વિતરણ પામેલી છે. તે નમનીય અને સંશ્લેષણ ગુણધારક હોવાથી વિવિધ પ્રકારના માટીના વાસણો અને સુશોભનની ચીજ વસ્તુઓ બનાવવામાં વપરાય છે. મુલતાની માટી. આ પ્રકારના માટી નિક્ષેપો ગુજરાત, જમ્મુ, કાશ્મીર, મધ્યપ્રદેશ, કર્ણાટક અને રાજસ્થાનમાં મળે છે. બેન્ટોનાઇટ રાજસ્થાન અને જમ્મુમાં તેના વિશાળ જથ્થા મળે છે. અગ્નિજીત માટી આસામ, બિહાર, ગુજરાત, તામિલનાડુ, કર્ણાટક, પંજાબ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાંથી મળી રહે છે. અર્ધ અગ્નિજીત માટી આંધ્રપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં મળે છે. લિથોમાર્જ એ લેટેરાઇટ સાથે મળતો એક પ્રકારનો માટીયુક્ત ખડક છે. તે આસામ અને પશ્ચિમ બંગાળમાંથી મળે છે. ગુજરાતમાં ચિનાઈ માટી અનામત જથ્થો અંદાજે 16.3 કરોડ ટન, અગ્નિજીત માટી અનામત જથ્થો 15.5 કરોડ ટન, મુલતાની માટી ડાયટ મયુક્ત મૃદ બેન્ટોનાઇટ અનામત જથ્થો 10.5 કરોડ ટન ના જથ્થાઓ આવેલા છે. ચિનાઈ માટીના જથ્થા અમરેલી, બનાસકાંઠા, કચ્છ અને મહેસાણા જિલ્લાઓમાંથી અગ્નિજીત માટીના જથ્થા કચ્છ, મહેસાણા, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા, સુરત અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાંથી મુલતાની માટી ભરૂચ, ભાવનગર અને કચ્છ જિલ્લાઓમાંથી ડાયટ મયુક્ત મૃદ ભાવનગર જિલ્લામાંથી બેન્ટોનાઇટ અમરેલી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, જામનગર, કચ્છ, ખેડા, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓમાંથી મળી રહે છે. તો આજે આપણે માટી વિશે, તેના પ્રકારો, તેની ઉપજો, તેની બનાવટો અને કેટલા પ્રકારની માટી જે હતી, જે કુદરતી રીતે મળી આવે છે, તેના વિશે આપણે વિસ્તૃત વાત કરી. હવે આપણે માટીના વાસણો, જે બનેલા વાસણો છે, એનું આપણે વર્ણન કરીશું. તો પ્રથમ અત્યારે જે આ માટીનું વાસણ દેખાય છે, તે પાણી પીવાનું મટકું છે, જે અત્યારનું અર્વાચીન સમયનું છે, કે જેની અંદર આપ જોઈ શકો છો કે એમાં નળ લાગેલો છે, માથે ઢાંકવા માટેનું ઢાંકણું પણ માટીનું છે. તો આ અર્વાચીન માટીનો ઘડો કહી શકાય. માટીમાંથી બનતા અમૂલ્ય એવા વાસણો, જે આપણી અમૂલ્ય ધરોહર, પ્રાચીન કાળ અને અર્વાચીન સમયના માટીના વાસણો. તો માટીના વાસણો બનાવવા માટેનું યંત્ર એટલે ચાકડો. તો આ ચાકડો છે એ લુહાર હાથેથી ફેરવે છે. સમય જતાં ટેકનોલોજીનો વિકાસ પામતા પગેથી ચલાવાતો અને બંને હાથો થી માટીના ઘાટ આપવામાં આવતો. તો આ ચાકડો આપ જોઈ શકો છો. તે પછી પાણી ભરવા માટેની નાંદ, જે મોટી નાંદો હોય છે, તે પાણી ભરવાની અહીં નંદ આપેલી છે. પછી માટીના કુંજા છે, માટીની ભૂંગળી પણ છે. તે પછી દૂધ અને છાશ ભરવા માટેનું પાત્ર, તે પણ મોટું આવતું નાંદ જેવું, કે ત્યારે આપણા પશુધન દરેક ઘરની અંદર કે જે ગૌપાલકો હોય અથવા તો આપણા ખેડૂતો હોય, તો ઘણા લોકો ગૌપાલન કરતા. દરેકના ઘરમાં ગાયો હતી. તો ગાયો વધારે હોવાને કારણે
જાજુ દૂધ થતું તો એને વલાવવા માટે મોટી કોઠીની જરૂર પડતી. તો આ તે પાત્ર આપ જોઈ શકો છો. તે પછી આ મશીનીય બનાવટોની આપણે વાત કરીએ તો આ મશીનની અંદર બનેલી છે તો કે આ માટીની ફૂલદાની છે. માટીના અલગ અલગ પ્રકારના નીચે વાસણો આપ જોઈ શકો છો. આ છે હાથેથી બનાવેલી ભૂંભલી કે એ પ્રાચીન છે, ચિત્ર પણ પ્રાચીન છે કે હાથેથી ઘાટ આપી અને છેલ્લે ઉપર જે ઉપરનો ભાગ જે છે એ પાછળથી જોડવામાં આવેલો છે. તો આ રીતે કલાકારી વાળી ભૂંભલી કે નાળચું છે ને ઉપરનું સાંકડું છે. પ્યાલા પણ માટીના છે. તે પછી આવે છે આપણા અત્યારના કુલ મિટ્ટી કુલ તો કે લાલ કાળા માટલા. તો આ માટલાની અંદર આપણે પાણી ભરી અને પાણી આપણે રોજ પીએ છીએ. પછી આ પ્રાચીન માટલું છે કાંઠાવાળું મોટું માટલું છે. તે પણ પ્રવાહી દ્રવ્યોને સંગ્રહિત કરવા અથવા તો દૂધ છાશના માખણ કાઢવા માટેનું માટલું ગણી શકાય. તો એની માટે માટીનું જ ઢાંકણું આવતું જે આપણે પાછળથી જોવામાં આવશે. અર્વાચીન સમયના માટીનો જગ. તો આ પ્રેસ કરીને બનાવેલો માટીનો જગ છે. એની માથે પણ ઢાંકણું છે. અત્યારનું માટીનું પાત્ર છે આ કે ખોરાક રાંધવા માટેનું અથવા તો ખોરાકને સંગ્રહ કરવા માટેનું આ પ્રાચીન માટલું છે. આ અર્વાચીન છે. તે પછી આ પ્રાચીન મટકું છે ત્રિપગુ માટીનું વાસણ છે. તે આપ જોઈ શકો છો. કાંઠાવાળી મોટી નાદ કે એની અંદર ખોરાક રૂપી ઘઉં છે, બાજરો છે તો એ ભરવા માટેની આવી મોટી નાદ અને એના કરતા પણ મોટી નાદો આવતી કે એની અંદર નીચે હોલ હોય અને ત્યાં લુગડાનો ડૂચો મારવામાં આવતો અને એ રીતે જ્યારે અન્ન કાઢવું હોય ઘઉં કે બાજરો કે કાંઈ કાઢવું હોય તો એ લુગડાને ખેંચી લેવામાં આવે એટલે જરૂરિયાત પૂરતા ઘઉં કે બાજરો નીકળી જતા. તો એવી વિશાળ અને મોટી નાંદો પણ આવતી. આ જ માટીનું મોટું આ જે નાંદ દેખાય છે એનું મોટું સ્વરૂપ. પછી આપણે જાહેરની અંદર જે માટીના પરબો હોય છે તો એની અંદર પણ કાળી માટીની નાંદો અથવા તો લાલ માટીની નાંદો મૂકવામાં આવતી. તો એ પણ મોટું પાત્ર હોય કે જેમાં 50 કે 60 લીટર પાણી અંદર આવી જાય અથવા તો એથી વધારે પણ આવતું હોઈ શકે. તે પછી આપણે જોઈ શકીએ છીએ કે આપણા ગ્રુપના બેનશ્રી જે રાજસ્થાનથી લાવેલા છે તે ખોરાક રાંધવા માટેનું પાત્ર છે જેની ચમક જોવો છો તે લાખ કોટિંગ છે અને બીજા પણ પાત્રો અમુક પાત્રો છે એ લાખના કોટિંગના છે કે જેની અંદર તેલી પદાર્થો હોય એ શોષાઈ ન જાય અને અંદરનું વાસણ છે એ એવું ને એવું રહે અને પાછું વ્યવસ્થિત રીતે ચોખ્ખું થઈ શકે. તો આ એમનો ફોટો છે. પછી રાંધેલો ખોરાકને સંગ્રહ કરવા માટેનું આ પાત્ર માટીનું જોઈ શકો છો કે એની માથે પણ ઢાંકણું છે. પછી એને પછીનું જે ચિત્ર છે એની અંદર આપ જોઈ શકો છો કે માટીની થાળી કે તે આરામથી એની અંદર તમે જમી શકો એટલી મોટી છે અને એને સાફ કરવાની પણ સહેલી છે કે એની અંદર કોટિંગ કરેલું આવે છે. તો આ પ્રાચીન છે. અર્વાચીનની અંદર હવે કોટિંગ આવે છે. તે પછી આ અર્વાચીન સમયના માટીના થાળી, વાડકા, માટીની ચમચી અને માટીનો ગ્લાસ નીચે આપ જોઈ શકો છો. અત્યારનું અર્વાચીન જેને મિટ્ટી કુલ તરીકે માટી ઉદ્યોગ વાળા કહે છે તેવું આ મિટ્ટી કુલ કે એની અંદર પાણી એકદમ ઠંડુ આવે છે અને ઢાંકણું પણ માટીનું છે અને નીચેથી પાણી નીકળે અને એકદમ ઠંડુ થાય છે. અર્વાચીન માટીનું કુકર. તો આ માટીનું કુકર પણ જે હેઠળનું વાસણ છે એ માટીનું છે. બાહ્ય જે ઉદ્યોગકારોએ ઉપયોગ કર્યો છે તો એની અંદર કાચનો ઉપયોગ કર્યો છે અને કુકરની જેમ જ અંદર વાલ અને સેફટીના પ્રયોજન છે. પછી આ છે માટીનો જગ કે જે આપણે કીટલી જેવું સાધન ગણી શકીએ.
દહીં જમાવવા માટે આ લાલ પાત્ર અહીંયા દેખાડ્યું છે, આમાં કાળું પાત્ર પણ આવે છે. બંને પ્રકારના પાત્રો છે કે એની અંદર તમે જો દહીં જમાવ્યું હોય તો ચાકેથી કાપી લ્યો, ચોસલા પડે એ ટાઈપનો મસ્ત પાણીનો જે ભાગ છે એ સંપૂર્ણ શોષાઈ જાય છે અને એકદમ ઘટ ઢેફા જેવું દહીં એમાં જામે છે. તો આ પાત્રની અંદર પહેલા પણ ઉપયોગ થતો હતો, હવે ધીરે ધીરે સમાજમાં જાગૃતતા આવતા હવે એને ફરી પાછો માણસો એનો ઉપયોગ કરવા લાગ્યા છે. આ છે પાણીનો કુંજો. એ સિવાય નીચે આપ જે જોઈ રહ્યા છો તે માટીની કઢાઈ છે. જેમ આપણે એલ્યુમિનિયમની કે સ્ટીલની કઢાઈઓ આવે છે એવી જ રીતે માટીની કઢાઈઓ છે. આને પણ ખોરાક રાંધવાની અંદર ઉપયોગ ગૃહિણીઓ લેતી હોય છે. તે પછી આપ જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના 3 વાસણો છે. એની અંદર ખોરાક બનીને સંગ્રહ કરવા માટે કે આપણે જેમ કહીએ કે ભાઈ કુકરમાં રસોઈ બની ગઈ પછી કુકરમાંથી તપેલીમાં કાઢી અને માથે થાળી ઢાંકી દઈ. તો આ માટીના ખોરાક સંગ્રહના અવનવા સાધનો છે. એ સિવાયનું એક ખોરાક સંગ્રહ કરવાનું ઢાંકણાવાળું પણ પાત્ર આપ જોઈ શકો છો. એ સિવાય માટીના જગ, માટીના પ્યાલા, માટીના મગ અને માટીની બોટલ જે મુખવાસદાની તરીકે પણ માણસો ઉપયોગમાં લેતા હોય છે. તે પછી ઉત્સવોમાં જ્યારે દિવાળી અથવા તો બીજા જે કાંઈ તહેવારો હોય તો ઘરના આંગણાની અંદર કે ઉંબરા ઉપર માટીના કોડિયાનો આપણે દીવો મૂકતા હોય છે. તો એને અલંકૃત કરવા માટે નીચે ફૂલ ટાઈપની આખી એક પાંખડીની રચના કરી અને કોડિયા સાથે એ બહેનો ખરીદતી હોય છે અને પછી એની અંદર તેલ પૂરી દીવો પ્રગટાવે છે. તો એ સુશોભિત કોડિયાના આપ જોઈ શકો છો. તે પછી અલગ અલગ પ્રકારના માટીના થાળી પણ છે, માટીનો કુંજો પણ છે જે ઢાંકણાયુક્ત છે કે હેન્ડલ વાળો, કે તમે એને ક્યાંય પણ લઈ જાવ હોય બહાર તો તમે લઈ જઈ શકો છો. તે પછી નાનું માટીનું વાસણ છે કે જેમાં તમે ખોરાક સંગ્રહિત કરી શકો છો. પછી માટલા અને માટલી. માટલામાં પણ મોટા માટલા આવતા, મીડિયમ અને નાની માટલી. તો એનું પણ આપ પાણી ભરવામાં અથવા તો દ્રાવ્ય ઔષધો ભરવામાં પણ માટલાનો ઉપયોગ પહેલાના વૈદો કરતા. તે પછી અત્યારના અર્વાચીન સમયના કોડિયા. તો અર્વાચીન સમયના કોડિયા એ જો ડિઝાઇન વાળા આપ જોઈ શકો છો કે એ મશીન પ્રેસથી બનાવેલા હોય છે. તે પણ તહેવાર નિમિત્તે આપણા ઘરોની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે. તે પછી આપ જોઈ શકો છો કે ગરબા, કે ખાસ કરીને આપણા ગુજરાતમાં, આમ તો ભારત વર્ષની અંદર માં ભગવતીની આરાધના બધા જ રાજ્યોમાં થાય છે, પણ ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન એટલે કે ગુજરાતને ટચ થતા જે રાજ્યો આવેલા છે એની અંદર આ ગરબાનું બહુ જ મહત્વ છે. તો આ ગરબાને કુંભાર જે કારીગરો બનાવે છે એને પેલા સાદા માટલા આવતા, કે જે માટલા હવે સારા અને નરસા કાર્યોની અંદર માટલાનો ઉપયોગ હવે થવા માંડ્યો. એટલે એ જે માટલીઓ હતી હવે તેનો ઉપયોગ ગરબા તરીકે થતો નથી, પણ હવે આ સૌંદર્યવાન કે એને કલાકૃતિ કે મોતી ચોંટાડીને પછી ગરબાની અંદર કે એ અંદર હોલ પાડીને કલર કરીને અને અલગ અલગ કલરોથી પેન્ટિંગ કરીને અતિ સુશોભિત કરી અને ગરબા નું વેચાણ કરતા હોય છે. તો આવા સુંદર ગરબાઓ નાના શહેરોમાં તો 100 રૂપિયાથી સ્ટાર્ટ થતા હોય છે અને 200-500 રૂપિયા સુધી કે 700 રૂપિયા સુધીના ગરબાઓ મળતા હોય છે. તે પછી આ માટીની પ્રોસેસ કે જ્યારે આજે જે આપ જોઈ રહ્યા છો સકોરાઓ માટીના, તો એ માટીના સકોરાઓ પહેલા બનાવીને અને એને તડકે સુકવવામાં આવે છે. તો આ એના
જ્યાં બને છે ત્યાં દેખાડવામાં આવ્યા છે કે બની ગયા પછી આ રીતે તડકામાં સુકાઈ જાય અને સુકાઈ ગયા પછી એને ભઠ્ઠીનો તાપ આપી અને બનાવવામાં આવે છે. તે પછી તે નક્કર અને કડક ન તૂટે એવું અથવા તો વાપરો એવું બની શકે છે. બાકી આની અંદર આ જે નેચરલ રીતે જો સુકાણું હોય અને એની અંદર પાણી ભરવામાં આવે તો અગાઉ આપણે વાત થઈ ગઈ તો એ ધીરે 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 કરતું નરમ પડી અને એ તૂટી જવાનું. આ પણ આપણા ગ્રુપના બેન શ્રીએ આ માટીના વાસણનું પાત્રનો ફોટો મને મોકલાવેલ કે ભાઈ હું આ રાજસ્થાનમાંથી આવેલ છું અને આની અંદર આપ જોઈ શકો છો કે લાખનું કોટિંગ કરેલ છે. જે ચળકતો ભાગ છે એ લાખનું કોટિંગ કરેલ છે. તો આ પણ માટીનું વાસણ કાળું વાસણ છે. પછી આપણે ફૂલછોડ વાવવા માટે માટીના કુંડા, અત્યારે પ્લાસ્ટિકના કુંડાનો ક્રેઝ વધી ગયો છે. અમુક ઘરોની અંદર પ્લાસ્ટિકના કુંડા લઈ આવે છે. તો એને બદલે આપણે માટીના જ કુંડા વાપરવા જોઈએ, કારણ કે માટીના કુંડાની અંદર માટી ઠંડી કે ગરમી હોય તો એનું શોષણ કરી લે છે અને ઠંડી હોય તો પણ શોષણ કરી લે છે અને અંદર જે ફૂલ ઝાડ હોય તો એને પોષણક્ષમ ઉષ્ણતા આપે છે અને તેથી આપણા ઘરમાં રોપેલા જે છોડવાઓ હોય છે, જે વનસ્પતિઓ હોય છે તે સુરક્ષિત રહે છે. પ્લાસ્ટિકના કુંડાની અંદર નાખવામાં આવેલા કાંઈ પણ ફૂલ છોડ હોય તો એને બળી જવાની 100% સંભાવના રહે છે, કારણ કે પ્લાસ્ટિકનું વાસણ છે, ગરમીને શોષતું નથી કે ઠંડીને પણ શોષતું નથી અને એ તપે છે. અને પાણી અમુક સમય માની લ્યો કે ના આપ્યું તો માટી પણ સીધી તપવા માંડે અને તરત જ માટીના મૂળની અંદર ગરમીનો બફારો લાગવાથી ક્યારેક ઘણા સંજોગોમાં આપણા એવા ફૂલ ઝાડ છે એ સુકાઈ જતા હોય છે. તો આપણને કહે કે ભાઈ મારે તો ફૂલ ઝાડ હતું પછી સુકાઈ ગયું, પાણી તો આપતી હતી નિયમિત, પણ એનું એક કારણ આ પણ હોઈ શકે. તો એ પ્લાસ્ટિકના કુંડા વાપરવા મહદ અંશે સારા નથી. પછી અત્યારના અર્વાચીન ડાયથી બનેલા આ વાસણો જોઈ શકો છો. તે પછી ખોરાક રાંધવાનું પાત્ર છે જે પ્રાચીન છે. તે પછી આપણે માટીની મૂર્તિઓનો જે વાત થઈ આવી ગઈ તો તે પુરાતત્વીય દેવ મૂર્તિનો કેશ કલાપ, કે વિચાર કરો કે આ કારીગરોએ કેશ કલાની અંદર કેટલી ઝીણી ડિઝાઇન કરી છે તે આપ ઝૂમ કરીને જોઈ શકશો. પછી માટીના દેવ નારાયણ અને લક્ષ્મીજીનો ફોટો છે. તો એ પણ એની અંદર પણ જો ધોતિયાની અંદર કે માથા ઉપર મુગટ, તો એ બધું એકદમ ઝીણી બારીકાઈથી ડિઝાઇન કરીને સુંદર મૂર્તિઓ બનાવવામાં આવતી. પછી આ માખણ બનાવવાનું માટલું કે જે આપણે વલોણો આવી ગયા, હવે તો ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડરો આવી ગયા, પણ ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડરની અંદર મહદ અંશે માખણ તત્વ રહી જતું હોય છે એવું જાણવામાં આવેલ છે. પણ હાથની કસરત, બેનો હાથેથી વલોણો વલોવતા, વહેલી સવારે વહેલી પરોઢે ઉઠીને અને આ કાર્ય કરવામાં આવતું અને એ વલોણાથી કાઢેલું જે માખણ છે એની જે મજા અને અત્યારના મશીનથી જે કાઢેલું હોય એમાં કાંઈક તો થોડો ઘણો ફેરફાર આવતો હોઈ શકે. પછી આ છે આપણી કાળી દેશી તાવડી કે જે ચાકડા ઉપર બનેલી છે. પછી જે આ હોલવાળી જે આપ જોવો છો એના પછીની જે અર્વાચીન તાવડી છે તે મશીનથી બનેલી છે, પ્રેસ આપીને, અને અંદર ઝીણા હોલ પાડવામાં આવે છે એટલે અગ્નિનો તાત્કાલિક ઉપયોગ થાય છે. કાળી માટીમાં ગેસનો વ્યય થાય છે એવું મહદ અંશે સાચું છે કે એને તપતા વાર લાગે છે. જ્યારે આ હોલવાળી જે તાવડી છે એની અંદર જે ગેસની ફ્લેમ હોય છે તો એ ફ્લેમ હોલ વાટે સીધી રોટલીને કે રોટલાને ટચ થાય છે અને આ તાવડી છે એ પ્રમાણમાં પાતળી હોય છે દેશી તાવડી કરતાં, એટલે ઝડપથી ગરમ થાય છે અને ગેસનો બચાવ થાય છે. પણ ઈચ્છા અનુસાર માણસોના પોતાના વિચારો અને મંતવ્યો પ્રમાણે પોતે એ વાપરી શકે છે. તે પછી અત્યારની હાઈફાઈ મોડર્ન લાઈફમાં જે માણસોની માગ હોય છે તો એવી ગૃહિણીઓ આ રીતના માટીના ફ્લેટ તવા વાપરે છે
કે એનું હેન્ડલ હોય છે, સ્ટીલની રિંગની અંદર હેન્ડલ બેસાડેલું હોય છે અને ઈ આવી તાવડીનો ઉપયોગ કરતા હોય છે. તો જેને જે ગમે તે એની રીતે એની બુદ્ધિ પ્રમાણે ઉપયોગ કરી શકે. પણ એક આ રીતની 3 પ્રકારની તાવડીઓ આપ જોઈ શકો છો. તે પછી ચિનાઈ માટી. તો ચિનાઈ માટી જેને આપણે પોર્સિલિન કે ચિનાઈ માટી, આમ તો બેમાં ફેર છે, પણ આ ચિનાઈ માટીના વાસણો વૈદ લોકો અને ગૃહિણીઓ તૈલીય પદાર્થો ભરવા માટે આટાવાળા ટાંકણા આવતા આની અંદર. હજી પણ આટાવાળી બરણીઓ મળે છે. તો આ આપ જોઈ શકો છો. આનો અથાણો ભરવામાં પણ ઉપયોગ થઈ શકે. ઉપરની બરણી છે એનું ઢાંકણું મોટું છે, તો એની અંદર આચાર તમે ભરી શકો. 12 મહિનાના મસાલા પણ તમે એમાં ભરી શકો. પણ નીચેની જે જાર આપ જોઈ રહ્યા છો એની અંદર તો ખાલી ને ખાલી પ્રવાહી તત્વ ભરી શકાય છે. તે ઘરની અંદર પણ ઉપયોગ થાય છે, વૈદ્યજનો પણ ઉપયોગ કરે છે, ઇન્ડસ્ટ્રી વાળા પણ ઉપયોગ કરે છે. કારણ કે અમુક જાતના કેમિકલો જે હોય છે કે જે કાચ સિવાય ભરી શકાતા નથી, પ્લાસ્ટિકમાં કે બીજે ક્યાંય ટકી શકતા નથી. તો એવા જે હેવી એસિડયુક્ત જે પ્રવાહી તત્વો હોય છે, તો એ આજની તારીખમાં પણ આવા કાચના વાસણોમાં જ ભરવામાં આવે છે. તે પછી આપ જોઈ શકો છો કે ડાઇનિંગ ટેબલ ઉપરની સુશોભિત, આની અંદર મીઠું, કાળા મરીનો પાવડર અને જીરા પાવડર એવું ભરીને ડાઇનિંગ ટેબલ ઉપર સજાવવામાં આવે છે. અંદર નાની ચમચી પણ આવી સિરામિકની જ હોય છે. તો એ ઉપરના ચિત્રમાં તે પછી આ અલગ અલગ પ્રકારની નાની મોટી અથાણા અથવા તો 12 મહિનાનો કોઈ પણ ખાદ્ય ખોરાક ભરવો હોય તેના માટેના વાસણો આપ જોઈ શકો છો. તે પછીના મોટા વાસણમાંથી નાના વાસણમાં જે બગડી ન જાય, કે માની લો કે અથાણું છે તો અથાણું 12 મહિનાનું મોટી બરણીમાં ભરેલું હોય. પછી ખાવા માટે તો એની નીચેના જે નાની નાની જે બરણીઓ દેખાડેલી છે તો એ રૂટીન 8 દિવસનું કે 5 દિવસની અંદર કાઢીને રાખી શકાય, જેથી કરીને આખા વર્ષનો અથાણાની અંદર વારે ઘડીએ ખોલવાનો પ્રસંગ ના આવે અને અથાણા સુરક્ષિત રહે. તે પછી આ પણ જો જોવો છો એ ફેન્સી કલર વાળા ચિનાઈ માટીના વાસણો છે કે એ પણ ડાઇનિંગ ટેબલના છે. આ પણ અલગ ખાલી ડિઝાઇન ફેર છે. આપણે આગળ જોઈ પ્રમાણે પણ એની અંદર ડિઝાઇન ફેર છે. અને આ છે એ મસાલાના નાના વાસણો છે. તે પછી આ પણ અલગ અલગ મસાલા ભરવા માટેના ડાઇનિંગ ટેબલના જ ઘાટ જુદો છે, પણ છે ચિનાઈ માટીના. પછી જો આ ચિનાઈ માટીના બરણી તો આ રીતે રાખીને આ રીતે જેના બધા જે દેખાય છે ચિનાઈ માટીના જ બાઉલ છે. ચોરસ બાઉલ પણ એનો જ છે અને નીચે છે એ કાચના છે. ચોરસ બાઉલ અને સફેદ બાઉલ છે એ ચિનાઈ માટીના છે. પછી અત્યારે આપણે છોકરાઓ, ગૃહિણીઓ અને ઘણા ખરા સમાજ અતિ ઉત્તમ એવી વસ્તુ છે કે જે અત્યારની પાણીની બોટલો કે જે હવે માણસો વાપરતા થયા છે. પ્લાસ્ટિકને ત્યજીને આ માટીની બોટલો ઉપયોગમાં લેવાનું ચાલુ કર્યું છે. હા, એને સાચવવી થોડીક અઘરી છે, કારણ કે જો સેજે ભટકાઈ જાય કે આપણે પરિવહન કે ટ્રાવેલિંગ કરતા હોય તો જો એનો કેર ન કરવામાં આવે તો તૂટી જવાની સંભાવના ખરી. પણ આપણા આરોગ્ય માટે આ પાણી જો તમે આવો કાળો તડકો હોય કે જે અમુક ડિગ્રીએ ટેમ્પરેચર વધી ગયું હોય તો આ પાણીની બોટલમાંથી પીધેલું પાણી છે એ તમને હીટથી બચાવે. પણ જો પાણી પ્લાસ્ટિકની બોટલમાંથી પીધું તો એક તો વાતાવરણની ગરમી અંદર ઘૂસી ગયેલી હોવાથી અને તમે પાણી પીધું તો એ તમને નુકસાનકારક હોઈ શકે છે. તે પછી અલગ અલગ પ્રકારની ડીશો છે, તે પણ ચિનાઈ માટીની છે. આ ચિનાઈ માટીની નાની નાની બરણીઓ છે સાવ. અને આ ચિનાઈ માટીના બાઉલો છે કે જેને આપણે ખોરાક રાંધેલા હોય એ અંદર ગરમ આવ્યા હોય તો એને કાઢી અને પછી ડાઇનિંગ ટેબલ ઉપર સજાવવામાં આવતા હોય છે. તે પછી ચા, દૂધ કે કોફી માટેના ચિનાઈ માટીના મગ છે. નીચે આપ જુઓ છો તો તે પણ ચિનાઈ માટીના અલગ અલગ વાસણોના ફોટા છે બને. તે પછી આ ચિનાઈ માટીનું મોટું બાઉલ કે જે ઘરમાં મેમ્બરોની સંખ્યા વધારે હોય તો આ મોટા બાઉલની અંદર ખોરાક બનાવી શકાય છે. અથવા તો આ માઇક્રોવેવ પ્રૂફ હોય છે, તો આની અંદર
તમે ખોરાક માઇક્રો ઓવનની અંદર ખોરાક રાખીને અને પકવી શકો છો. તો આમ આ જે ચિનાઈ માટીના વાસણો છે એ માઇક્રોવેવ ઓવન પ્રૂફ હોય છે. તે પછીનું આ પણ માટીનું પાત્ર છે, જે જોઈ શકો છો તે પણ રાજસ્થાનથી બેનશ્રી લાવેલા છે અને તે આજની તારીખમાં એમના ઘરની અંદર ઉપયોગ કરી રહ્યા છે. તો આ 3 વાસણો જે બેન તરફથી ફોટા મોકલવામાં આવ્યા એ 3 વાસણો બેન આજની તારીખમાં એમના ઘરની અંદર ઉપયોગ કરી રહ્યા છે. તે પછી જો આ રીતે અથાણા અને ભરવામાં આવે છે, આપ નીચે જોઈ શકો છો. અને અથાણા કાઢી અને પછી આપણી માતાઓ બહેનો જે હોય છે એને માથે કપડું ઢાંકીને અને પાછું બાંધી દેવામાં આવે છે, જેથી કરીને બાહ્ય વાતાવરણની હવા અંદર ઘૂસે નહીં અને અથાણું આખું વર્ષ સુરક્ષિત રહે. એટલી કાળજી આપણી માતાઓ બહેનો લેતી હોય છે. ત્યારે આપણે આખું વર્ષ અથાણું હેલ્ધી ખાઈ શકીએ છીએ. તે પછી આ અલગ અલગ પ્રકારના ડીશો છે, ચાના કપ છે, રકાબી છે, અલગ અલગ કલરોમાં બનાવેલા મળે છે. તેના પછી પણ આપ જોઈ શકો છો કે આ બધા આ અલગ અલગ પ્રકારની બધી ચિનાઈ માટીના વાસણો આપ જોઈ શકો છો. તે પછી સુશોભન માટે અથવા તો ફ્લાવર વાસ તરીકે આ બંને પોટ આપ જોઈ શકો છો. તે પણ ચિનાઈ માટીના છે, પણ ઉપરમાં આ નીચેનો ફ્લાવર પોટ છે, પણ ઉપરનું જે છે એ ઢાંકણા વાળું છે. તો એ કદાચ પ્રવાહી દ્રવ્ય ભરવા માટેનું હોઈ શકે. પછી નીચે સૌથી નીચે છે એ ફ્લાવર વાસ છે, તેની અંદર ફૂલો, તાજા ફૂલો, ડાળખી સહિત લાવીને ઘરની અંદર સુશોભન માટે રાખી શકાય છે. તે પછી એની ઉપરના ભાગમાં આપ જોઈ શકો છો કે એ રાંધેલો ખોરાક બનાવીને એની અંદર સંગ્રહ કરવા માટેનું આ આકૃતિવાળા હવે આવ્યા જે આકૃતિવાળા છે કે ઉપસેલી આકૃતિ હોય છે ચિનાઈ માટીની અંદર. અને કળી ઉપર ઢાંકણું છે, કળીથી પકડીને ઢાંકણું ઊંચું કરી અને ખાદ્ય પદાર્થ બહાર કાઢી અને પાછું ઢાંકણું ઢાંકી શકાય છે. અને આ નાના નાના ફ્લાવર પોટ આપ જોઈ શકો છો. આ પણ ચિનાઈ માટીના જ છે. આ ચિનાઈ માટીનું બાઉલ છે, જે આપણે ખોરાકની અંદર ઉપયોગ કરી શકીએ છીએ. નીચે જે છે એ આપણે બોલ પેન, ઇન્ડી પેન, કલરના બ્રશો કે જે પેન્ટિંગની નાની નાની પીંછીઓ હોય તે, બોલ પેન, ઇન્ડી પેન, આવું બધું રાખવા માટેનું એક સુશોભિત ડિઝાઇન વાળું ચિનાઈ માટીનું વાસણ છે, જે માણસો આ રીતે એને ઉપયોગમાં લેતા હોય છે. તે પછી આવે છે વિલાયતી નળિયા, જે મોરબીની અંદર આવા વિલાયતી નળિયાનો ઉદ્યોગ અત્યારે ચાલુ છે. અને નીચે આપ જોઈ શકો છો દેશી નળિયા, હાફ રાઉન્ડ, અડધા ગોળાકાર હોય છે. તે નળિયામાંથી નળિયું ઢાંકીને તો હાથેથી બનાવેલા, હાથેથી ઘાટ આપવામાં આવતા ટીપીને. અને આ નળિયાનો ઉપયોગ વર્ષો સુધી ચાલુ હતો. હજી આજની તારીખમાં ગામડામાં જાઓ તો આવા નળિયાના દર્શન થાય છે. તે પછી નીચે જે છે એ ચિનાઈ માટીના વાસણો બનાવવા માટે અથવા તો અત્યારે આધુનિક વાસણો માટીના પણ બનાવવા માટે અલગ અલગ પ્રકારના કારીગરો જે ઉપયોગમાં સાધનો લે છે એનો આપ જોઈ શકો છો. તે પછી જે આપણે ઘરની અંદર કે બાથરૂમમાં, રસોડામાં ગ્લેસ ટાઇલનો આપણે વ્યાપ વધ્યો છે, તો એ ગ્લેસ ટાઇલ છે, તો એ નીચે ગ્લેસ ટાઇલનો ફોટો છે. હવે આવશે આપણે જોઈએ કે જમીન, માટીની લહેરો. તો એનો આ ફોટો છે કે ઉપર આપણો પાક દર્શાવેલો છે અથવા તો વનસ્પતિઓ છે. પછી ઓર્ગેનિક મેટર, તો એ ઉપર દેખાડી છે. પછી સરફેસ સોઇલ આ પ્રકારે હોય છે. સબસોઇલ નો પણ આપ જોઈ શકો છો કે તે પછી સબસોઇલની લેયર હોય છે. પછી પેરન્ટ રોક કે એની એક લેયર હોય છે, અને બેડ રોક. આ રીતની માટીની લહેરો જોવા મળતી હોય છે જમીનની રચનાની અંદર. તે પછી અલગ અલગ પ્રકારની માટી, અલગ અલગ પ્રાંતમાંથી અલગ અલગ પ્રકારની માટીઓ મળી આવે છે. જેમ કે આ ભૂખરી છે, ભૂખરી લાલાશ ઉપર છે. પછી નીચે પીળી માટી છે. પછી આ સેન્ડ એટલે રેતીના કણ ટાઈપની માટી છે. અને નીચે છે એ કાળી ટાઈપની
માટી છે. તો પીળી માટીનું આપણે રાજસ્થાનમાં જઈએ તો ઘણા મિત્રોને ખબર હશે કે હલ્દી ઘાટી, આખી હલ્દી ઘાટી એ નામનો એક વિસ્તાર આવે છે. તો હલ્દી ઘાટીમાં જાઓ તો એના પહાડોની માટી આવી જ પીળી હોય છે. તેવી જ રીતે દરેક પ્રાંતની અંદર જ્યાં જ્યાં માટી જે મળે છે એના અલગ અલગ કલર હોય છે. તે પછી આવી ભૂખરી, નહીં પીળી નહીં સફેદ, એ ટાઈપની માટી પણ આપણા પ્રાંતોમાંથી મળે છે. પછી આવી લાલ માટી, જે અમારે મહારાષ્ટ્રની અંદર ઘણી જગ્યાએ લાલ માટી મળે છે. તે પછી કાળી માટી, અને નીચે જે જોઈ શકો છો એ કાળી ને ભૂખરા કલરની. ઘણા પ્રકારની માટીઓ આપણા ભારત વર્ષની અંદર મળતી હોય છે. પછી અત્યારે માટીના જે સ્ક્રબર, કે બહેનો, માતાઓ કે પુરુષો પગની અંદર ઔષધીય પ્રયોગ કરવો હોય, તો પગને એકદમ ક્લીન કરવા હોય અને સુવાળા બનાવવા હોય, તો માટીથી પાણીમાં પેલા પગ પલાળી થોડી વાર પલાળવા દેવા. પછી માટીના આવા જે વાસણ જે દેખાય છે સાધનો, એનાથી ઘસીને આપણે પગને આપણે ચોખ્ખા કરીએ. આપણા દેશી ટાઈમમાં તો નળિયાના ઠીકરા ઘસતા, કારણ કે નળિયાના ઠીકરા જે હાફ રાઉન્ડ જે આપણે નળિયા જોયા એ આપણે બધી જગ્યાએ ઉપલબ્ધ હતા. તો તળાવ કાંઠે કે નદીમાં નાહવા ગયા હોય તો કાંઠે બે નાહીને પછી કાંઠે બેસી અને નળિયું ગઈએ, અથવા તો માટી ઘસી લેતા. માટી ઘસી એટલે પગ એકદમ ચોખ્ખા તળિયા થઈ જતા. તો આ બે પ્રસાધનો છે એ માટીના છે. નીચે પોર્સલિનનો ફ્લાવર વાસ છે, કે જે આની અંદર પણ ફૂલોના ગુચ્છા રાખીને સજાવવામાં આવતું હોય છે. પછી આપણે જોઈએ તો માટીની ઈંટો. તો માટીની ઈંટ છે એ આ મશીન પ્રેસથી, સૌથી ઉપરની જે આપ જોઈ રહ્યા છો તો એ મશીન પ્રેસ છે, કે મશીનથી અત્યારની ટેકનોલોજી પ્રમાણે અને માણસોને સાયન્સની રીતે એમ લાગ્યું કે આવા હોલવાળી બનાવીએ તો પકડ મજબૂત રહે. એટલે સંપૂર્ણ હોલવાળી નથી હોતી, ઉપર થોડા થોડા હોલ હોય છે, નીચે થોડા થોડા હોલ હોય છે. તો આવા હોલવાળી એની અંદર સિમેન્ટ રેતીનો મસાલો ભરી અને એકબીજા ઉપર ચોંટાડવામાં આવે તો એ વ્યવસ્થિત ચોંટતી હોય છે. એવું આધુનિક પ્રમાણિત થયું હોઈ શકે માટે માણસોએ આવી બનાવવાની ચાલુ કરેલી હોઈ શકે, અથવા તો છે. નીચે જ આપ જોઈ રહ્યા છો એ આપણી દેશી માટીની પકવેલી ઈંટો છે, કે લાકડાના બીબામાં, પહેલા તો લાકડાના જ બીબા હતા, લોખંડના બીબા તો પછી. તો લાકડાના બીબાની અંદર માટીનો લોંધો નાખી અને માથે થોડી થોડી ધૂળ છાંટીને અને તરત જ જે સપાટ જમીન હોય એની અંદર એ થાપી દેવામાં આવતી, અને એ રીતે એ બ્લોક કાઢી લેવાનો અને પાછી બીજી માટી બનાવવાની. અને એને સૂર્યપ્રકાશમાં સુકાઈ ગયા પછી એનો નિભાડો બનાવવામાં આવે મોટે પાયે, અને એની અંદર અમુક સેલ્સિયસે એને ભઠ્ઠો સળગાવી અને ઈંટોને પકાવવામાં આવે છે. પછી હાલની જે અત્યારે સંશોધિત જે રાજસ્થાનની અંદર આના ઉપર એક અત્યારે એનું નામ નથી મને યાદ, પણ આખા ગોબર માટીની ઈંટો બનાવીને એના 2 માળના મકાનો બનાવે છે, અથવા તો 1 માળનો. તો આ ગોબર માટીની ઈંટ આપ જોઈ શકો છો કે એની અંદર ઘાસ હોય છે, ગોબર હોય છે અને માટી હોય છે. પછી નીચે આપ જોઈ રહ્યા છો એ ફ્લાયસ છે, કે મોટી મોટી કિલન ભઠ્ઠીઓમાંથી જે ધુવાળો નીકળતો હોય તે પાણીમાં, કારણ કે વાતાવરણમાં એ ધુવાળો જવા ના દેવાય, તો એ ગવર્મેન્ટની મનાઈ છે. અથવા તો કાળજી માટે, કે વાતાવરણ દૂષિત ના થાય એટલે એના એક અમુક નિયમો હોય છે. તો એ જે કાળા ધુવાળા નીકળે છે એને પાણીના એને ડાયવર્ટ પાણીના ફુવારામાં કરે, અને એ પાણી છે એ સીધે નીચે જઈને અને મેદાનની અંદર એના આખા રગડા જતા હોય અને કાળી ફ્લાયસનો થર થતો હોય, અને જેવું પાણી શોષાઈ જાય તો એને સંગ્રહિત કરી અને અલગ અલગ ઉદ્યોગની અંદર વપરાય. ખાસ કરીને ફ્લાયસ છે એ સિમેન્ટ ઉદ્યોગની અંદર એની મોનોપોલી છે. પણ હવે આ ફ્લાયસની ઈંટો પણ બનવા લાગી છે. તો ફ્લાયસની અંદર માટી એ સિવાયનું જીપ્સમ અને બીજા કોઈ દ્રવ્યો આવતા હોય
કે એ નાખીને અને ફ્લાયસ બનાવવામાં આવે છે, વજનમાં હલકી હોય છે. પછી આપણા આરોગ્ય માટે માટી, તો કે માટી છે એ આપણા આરોગ્ય માટે અતિ મહત્વની છે. તો આપણે પણ કેરલાની અંદર અથવા તો હવે તો ઘણા રાજ્યોની અંદર મડ મર્દન એટલે કે માટીનો સ્નાન કરવાનો ક્રેઝ ચાલી રહ્યો છે, અથવા તો ધીરે ધીરે માણસો એ માટી તરફ પાછા વળ્યા છે, તે આપ જોઈ શકો છો. પછી ઈ ક્લે, અલગ અલગ પ્રકારની આ ક્લેના ફોટા છે કે અલગ અલગ આવી માટીઓ જોવા મળે છે કે જેનો શરીરનો મર્દન કરીને સૂકવી અને પછી સ્નાન કરવામાં આવે છે. તો માટી સુકાઈ ગયા પછી સ્નાન કરવાથી આપણા વૈદ્યજનોને આનો ખ્યાલ હોય છે કે માટી સ્નાન કેને કરાવવું, કેને નહીં, અથવા તો કયા રોગ ઉપર આનો માટીનો પ્રયોગ કરવો, એ આપણા સૂક્ષ્મ વૈદ્યજનો જાણતા હોય છે. માટે માટીનો પ્રયોગ આપણા શરીર ઉપર કરવામાં આવે છે. તે પછી આપણે જોઈએ તો પ્રાણીઓ સખત તાપની અંદર તાપથી રક્ષણ મેળવવા માટે આવા કાદવના જે નાના નાના ખાબોચિયા અથવા તો તળાવો હોય એની અંદર આખું શરીર એમાં આરોટે છે. કારણ કે ભેંસ છે, આ હાથી છે, એની ચામડીનો કલર કાળો હોય છે. તો કાળો છે, એક તો ઉપરથી પ્રખર તાપ પડતો હોય, કાળો રંગ છે એ તાપનું સંગ્રહણ કરે છે, એટલે એને કાળા કલરની હિસાબે એને ગરમી જે હોય એના કરતા એ વધારે અનુભવે છે. અને એ ગરમી સહન ન થવાથી અથવા તો એ ગરમીની અંદર વધારે વખત રહેવાથી ડિહાઇડ્રેશન થાય અને અંદર શરીરની અંદર પણ એ ગરમી નુકસાન પ્રાણીઓને કરતી હોય છે. તો પ્રાણીઓને કુદરતે એક જ્ઞાનેન્દ્રિય આપેલી હોય છે કે ભાઈ આવો જયારે પ્રખર તાપ હોય તો હાથીઓને અથવા તો ભેંસોને અથવા તો અલગ અલગ પ્રાણીઓને ખબર હોય કે ભાઈ આવા કાદવના ખાબોચિયા ક્યાં છે, તો એ ત્યાં પહોંચી જાય છે અને ત્યાં આખા શરીર આરોટતા રહીએ. આરોટીને પછી આખું શરીરને ધ્રુજારી મારે એટલે કાદવ બધો ખરી જાય અને પછી સૂર્યતાપની અંદર એ ધીરે ધીરે કરીને એનો સમય પસાર થઈ જાય, ત્યાં સાંજ થઈ જાય. અને માટી છે એને સૂર્યના તાપથી બચવા માટે આ રીતે એ સ્નાન કરતા હોય છે. હવે મનુષ્યો આજે ફોરેનની અંદર આવા ફ્લાયર્સના તળાવો હોય છે, તો એની અંદર હવે એ લોકો સ્નાન કરતા, તો આ એનો પણ એક નીચે ફોટો આપવામાં આવેલ છે. પછી આ તબક્કે જગતનો તાત અને માટીનો લાલ, તો કે એ બે કોણ? તો કે જગતનો તાત, તો કે આપણો ખેડૂત, આપણો કિસાન, કે જે માં હારે જ સતત એક જગતજનનીમાં અને એક માટી ધરતીમાં. તો આ બેને ખાસ આપણે વંદન કરવા જોઈએ કે એ લોકો જે પસીનો પાડે છે અને એની અંદરથી આપણને જે ખોરાક પૂરો પડે છે, એ આ બેને વંદન છે. તો આ તબક્કે ગિરનારી મંડળ બંનેને વંદન કરે છે અને મારા પણ વંદન. એક અનુભૂતિ પ્રમાણે આપણો માનવ દેહ છે એ પંચ મહાભૂત રૂપી આ કાયા પણ માટીની ઉપજ છે. એક સાંભળેલી વાત છે તે મુજબ જન્મ સમયે જે વજન હોય છે તેટલું વજન છેલ્લે શરીરની રાખનું હોય છે. આપણી જન્મદાત્રી માં અને માં ભગવતી ધરતી માતાને વંદન અસ્તુ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર શ્રી જિજ્ઞેશભાઈ જોશી સાહેબનો. જિજ્ઞેશભાઈ જોશી સાહેબે આજે વિવિધ પ્રકારના માટીના વાસણોની ઉપયોગિતા વિશે સરસ વક્તવ્ય આપ્યું. ફોટોગ્રાફ પણ સરસ હતા, સરસ રજૂઆત કરી માટીના વાસણોની ઉપયોગિતા વિશે. માટીના વાસણો બનાવનારને કુંભાર કહેવામાં આવે છે અને ચાકડા ઉપર માટીનો પિંડ મૂકી અને ચાકડાને ગોળ ગોળ ફેરવી અને માટીના પિંડ ઉપર હાથ આપી અને ઘાટ આપી અને વાસણ બનાવે છે. વિવિધ પ્રકારના વાસણ અલગ અલગ બનાવે છે અને પછી બનાવેલ જે વાસણ હોય સુકાઈ જાય એટલે પછી એને ભઠ્ઠીમાં પકવી અને છેલ્લે પાછા રંગ લગાડી અને રંગીન બનાવતા હોય છે. અને સામાન્ય રીતે આ જે કુંભાર, લુહાર, સુથાર, સહી એટલે કે દરજી, કડિયા, આ બધા વિશ્વકર્મા કહેવાય છે, વિશ્વકર્મા પ્રજાપતિ. તો તેઓ સામાન્ય રીતે અમાસની રજા રાખતા હોય છે
અને અગાઉ જ્યારે શું કે અત્યારે તો પાકા મકાન બને છે સિમેન્ટ કોન્ક્રીટના. અગાઉ માટીને ઘર બનાવવામાં આવતા હતા. માટીના પિંડને ઉપરા ઉપર એકદમ ગારો હોય ને અંદર બધું મિક્સ કરી ખૂંદી નાખે અને એના પિંડ બનાવી અને પિંડને પછી નાના નાના પિંડ બનાવી અને પછી ઉપરા ઉપર એ પછી પિંડ મૂકતા હતા અને એ માટીની દિવાલ બનાવતા અને પછી ઘર બનાવવામાં આવતા. અને માટીના જે ઘર બનાવેલ હોય એના ઉપર ગારનું લીપણ કરવામાં આવતું. જે માટીનું લીપણ છે બરાબર, ગાર બનાવવા માટે અંદર કુંવળ કે બીજું ઉમેરી અને સરસ પછી થોડું પાણી ઉમેરીને પછી ભીની લીપણ કરવામાં આવતું, ગાર કરવામાં આવતી હતી. અને એના માટે પણ આ જે વપરાતી હતી ગારનું લીપણ. અને ભોંયનું તળિયું હોય એ પણ ગારનું જ બનાવવામાં આવતું, કેમ કે અત્યારે જે તળિયું પાકું હોય છે એવું પાકું તળિયું હતું નહીં, એટલે ગારનું જ લીપણ હતું. અને બાકી તો માટીના ઘણા બધા વાસણો બનાવવામાં આવે છે. માટીની જે કોઠી છે, અનાજ ભરવાની કોઠી, એ પણ માટીની બનાવવામાં આવતી હતી. અને વિવિધ પ્રકારના માટલા પાણી ભરવા માટે, કુંજો ને કોઠી અને મોટી કોઠી પણ આ જે પાણીના પરબ માટે મોટી કોઠી વપરાતી હતી. એટલે માટીના જે માટલા હોય છે અલગ અલગ રંગના, સફેદ, કાળા કે અન્ય કલરમાં, લાલ કલરના રીતના હોય છે. અને માટીના જે માટલા હોય છે એનામાં પાણી ભરીએ અને એ પાણી પીએ તો પાણીની આપણી તરસ છે એ છીપાવે છે. એટલે કે સરસ ઠંડુ પણ થતું હોય છે. માટીના માટલાની શું કે રીઢું થઈ જાય તો પછી શું કે ઠંડુ ઓછું થાય. એટલે જેમ માટલું છિદ્રવાળું હોય ને એમાં માટલું ખૂબ ઠંડુ થાય છે. અને પછી અમુક સમયે એ માટલું પછી વર્ષે 2 વર્ષે એ માટલું રીઢું થઈ જતું હોય. રીઢું થાય એટલે પછી એમાં પાણી ઠંડુ ન થાય એટલે પછી એ માટલાનો પછી અન્ય હેતુ માટે ઉપયોગ થતો હોય છે. બીજું ફૂલદાની બનાવવા માટે પણ માટીના વાસણો બધા વપરાતા હોય છે. કુવડી, પછી કીટલી, પાટિયા, એના સકોરા અને બધા રાંધવા માટેના જે અલગ અલગ પાત્રો છે અને જે વાસણો છે એ માટીમાંથી બનાવે છે. માટીના કોડિયા, દીવડા, માટીના કુંડા જે અલગ અલગ શેપમાં આવે છે. બોન્સાઈ માટેના કુંડા પણ માટીના જ બનાવેલા છે. પક્ષીઓને પાણી પીવા માટેના જે પાત્રો છે એ પણ માટીમાંથી બનાવવામાં આવે છે. માતાજીના જે ગરબા છે એ પણ દેખાડ્યા અલગ અલગ કલરના ને બધા ડિઝાઇનવાળા હોય છે. ફરતા હોલ હોય છે, એટલે કે અંદર દીવો કરવાનો હોય છે. માતાજીના ગરબા માટેના માટલા હોય છે એ પણ માટીમાંથી જ બનાવવામાં આવે છે. વિવિધ મૂર્તિઓ એ માટીની અથવા તો પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવવામાં આવે છે. પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ પણ બનાવાતી અને માટીની મૂર્તિઓ પણ બનાવવામાં આવે છે. રાંધવા માટેની વિવિધ પ્રકારની તાવડીઓ માટીની જ બનાવવામાં આવે છે. મકાન નિર્માણ માટેની ઈંટ માટીમાંથી બનાવવામાં આવશે. દેશી નળિયા અને વિલાયતી નળિયા એ પણ માટીમાંથી બનાવવામાં આવશે. જેને વિલાયતી નળિયા અને મેંગ્લોરી ટાઇલ્સ કહેવામાં આવે છે એ પણ માટીમાંથી બને છે. બાકી વોટર બોટલ, ચામડી, ત્વચા ઘસવા માટેના સ્ક્રબર, અને એ સિવાય ચિનાઈ માટીના વાસણો પણ એ અલગ ઉદ્યોગ છે. એમાંથી અથાણાં ભરવાની કે વિવિધ પ્રકારની ક્રોકરી બનાવવા માટે કપ રકાબી હોય કે કુંડા હોય, બાઉલ હોય, તો વિવિધ પ્રકારની ક્રોકરી બનાવવા માટે ચિનાઈ માટીના વાસણો પણ બનાવવામાં આવે છે. અને પહેલો વરસાદ જાય એટલે પહેલો વરસાદ પડે પછી માટીની સુગંધ અનુભવાય છે. અને કોઈ નવા માટલા લાવ્યા હોય તો નવા માટલામાં જે પાણી પીએ ત્યારે પણ માટીની સુગંધ અનુભવાય છે. અને વાળ ધોવા માટે પણ મુલતાની માટી એ વપરાતી હોય છે. શરીરે ઘસવા માટે પણ મુલતાની માટી વપરાતી હોય છે સૌંદર્ય પ્રસાધન તરીકે. અને મુલતાની માટીના સાબુ પણ બનાવવામાં આવે છે. અને અગાઉ બાળકો બચપણમાં માટીના રમકડાં બનાવતા હતા. બાળકો માટીથી રમતા હતા. તો સરસ રહ્યું વક્તવ્ય. અને
ખૂબ સરસ જાણકારી મળી. બાકી જે ભૂતળા વિશે વાત થઈ તો ભૂતળો છે એ એક પ્રકારની માટી જ છે, બેન્ટોનાઇટ કહેવામાં આવે છે. અને કેટલીક મહિલાઓ સગર્ભાવસ્થા હોય કે ન હોય પણ ત્યારે માટી ખાવાની એટલે કે ભૂતળો ખાવાની ટેવ ધરાવતા હોય છે. અને સરસ વક્તવ્ય, ખૂબ સરસ જાણકારી મળી. ખૂબ ખૂબ આભાર શ્રી જિજ્ઞેશભાઈ જોશી સાહેબનો. સરસ વક્તવ્ય. હવે વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે 2 શબ્દો કહેશે. ઠક્કર સાહેબ. જય ધન્વંતરી. જિગ્નેશભાઈ જોશી સાહેબે આજના જે વક્તવ્ય માટે મહેનત કરી છે એ એમના પીડીએફ જે આપણને બતાવી એના ઉપરથી આપણે સમજી શકીએ છીએ. એના માટે જિગ્નેશભાઈનો હૃદયથી આભાર. આજનો વિષય માટી, માટીની બનાવટ અને આપણા શરીર માટે પણ માટી શબ્દ વપરાય છે. કદાચ બહુ સમજવા જેવી વાત છે. પાર્થિવ શબ્દ જે છે એ પાર્થિવ એટલે માટી, માટી આપણું શરીર પાર્થિવ કહેવાય. બીજી વાત કે જે એમને માટલા બતાવ્યા કે કાળા અને લાલ, એની ઉપર જે ગેરું લગાડવામાં આવે છે એ પણ એક માટીનો પ્રકાર છે. એ ગેરાથી રંગીને બહારનું લેયર જે લાલ કરવામાં આવે છે એ વિષાણુ અને ગરમીથી આપણું સ્વાસ્થ્ય જળવાય એના માટે આ ગેરું વપરાય છે. એવી જ રીતના જે માટીઓ એમણે બતાવી, મુલતાની માટી, ગોપીચંદન એ માટી છે. આ માટીના પ્રયોગો આયુર્વેદમાં સ્વાસ્થ્ય માટે આપણે ઘણીવાર વાપરીએ છીએ. આ મારે એટલા માટે કહેવું પડ્યું કે જ્યાં જ્યાં ગરમીની વાત આવે છે ત્યાં માટી કામ કરે છે. તો માટીના વાસણમાં જે તાપમાન અને જે માટીનું પીણું વાસણમાં ભરેલું પાણી હોય, શરબત હોય કે જે પણ, એ શીતળ પ્રદાનતા કરે તો એનો ઉપયોગ, એનો વ્યાપ વધવો જોઈએ. એ પણ એક ચિકિત્સાનો ભાગ બની અને સ્વાસ્થ્ય જાળવવા માટે ઉપયોગી છે. એને આપણે અપનાવવું જોઈએ. હવે જે એમણે પાણીની બોટલો બતાવી, પછી જાળવણી માટે, અન્ય જાળવણી માટે કોઠી, ચિનાઈ ક્લેના વાસણો જે બતાવ્યા, ભરવા માટેના પાત્રો બતાવ્યા. હું મારા ઘરે મીઠું અને ગોળ આ પાત્રોમાં રાખું છું. એની પાછળ વિજ્ઞાન છે, એટલે હું જાણું છું. એટલે આ બધી જ વાતો માટીની ગુણવત્તા સ્વાસ્થ્ય માટે બહુ ઉપયોગી છે. પણ જે માટી પહેલા જે વાપરાતી એની અંદર અત્યારે રસાયણ યુક્ત હોય છે, એટલે બહુ રસાયણ વાળી માટીમાંથી બનાવેલા પાત્રો ન વાપરીએ. પણ જો બહુ ઓછું રસાયણ વાપર્યું હોય અને દરદાર ઘાટી પરિપક્વ માટીમાંથી વાસણ આપણે વાપરીએ તો આપણા સ્વાસ્થ્ય માટે હિતકારી છે અને સ્વાસ્થ્યવર્ધક છે. વિશેષ ન કહેતા વિરામ લઈશ. અસ્તુ. જય ધન્વંતરી. સરસ સરસ. ખૂબ ખૂબ આભાર. સરસ સરસ વક્તવ્ય. જિજ્ઞેશભાઈ જોશી સાહેબનો ખૂબ ખૂબ આભાર. સરસ માહિતી મળી. વિવિધ પ્રકારના માટીના વાસણોની ઉપયોગિતા સરસ રીતે સમજાવી. સરસ. ખૂબ ખૂબ આભાર. સરસ સરસ.